ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, હું હેમંત વાય હિવરાલે આપની સમક્ષ વૈશાલીબા વાઘેલાના ઇન્સ્ટિટ્યૂટ વતી આપ સૌનું સૌથી પહેલાં તો સ્વાગત કરું છું. આજે આપણે ઇન્ડિયન પોલિટિક્સ વિષય પર ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં વાત કરીએ તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે આપવા કેમ ના જાઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટેક એની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, તો એ એક્ઝામની અંદર તમને આ વિષય જોવા મળશે ને મળશે, બરાબર છે. જે વિષયનું નામ છે ઇન્ડિયન પોલિટી. ઇન્ડિયન પોલિટી વિષયની અંદર વાત કરીએ, ખાસ કરીને મારો એક લેક્ચર આની પહેલાં ઘણા વિદ્યાર્થી મિત્રો જે અમારા એપ પર છે એ જોઈ ચૂક્યા છે, પણ આજે આ લેક્ચર જે છે એ એક સમજણ માટે અમે ક્યાંક ને ક્યાંક યુટ્યુબ પર મૂકવાનું નિર્ધારિત કર્યું છે. મારું એવું માનવું છે કે ભારત દેશમાં રહેતા દરેકે દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક આપણા બંધારણની અંદર આપેલા આમુખ વિશે માહિતી હોવી જ જોઈએ, જેનાથી એ સમજી શકે કે આપણું આમુખ છે શું, આપણું દેશ કઈ રીતે કાર્ય કરે છે, આપણું જે દેશ જે છે એનો સ્વભાવ કેવો છે, અને એ તમામે તમામ માહિતી તમને ક્યાંક ને ક્યાંક આના આધારે જ પ્રાપ્ત થઈ શકે છે. ઓવર ધી ટાઈમ મેં વિદ્યાર્થીઓને જોયા છે કે આમુખને લઈને ઘણા કન્ફ્યુઝન એમના મગજની અંદર હોય છે, ઘણા કોન્સેપ્ટ્સને લઈને લોકો કન્ફ્યુઝ હોય છે કે સર આ અમુક છે શું, એની ઉપયોગિતા શું છે, બંધારણમાં શા માટે આ ઉપયોગ છે. તો એ તમામે તમામ બાબતની આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. મેં કીધું એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે કે મારું એવું માનવું છે કે ભારતના દરેક નાગરિકને આમુખ વિશે ખબર હોવી જ જોઈએ. અને એટલું જ નહીં, આપણે જ્યારે સ્કૂલની અંદર નાના હતા, ભલે પ્રાઇમરી સ્કૂલ હોય, માધ્યમિક નિશાળ હોય, તમે જ્યારે પણ ભણ્યા હશે ત્યારે તમે જોયું હશે કે આપણી દરેકે દરેક બુકની અંદર શરૂઆતની અંદર ક્યાંક ને ક્યાંક આમુખ લખેલું આવતું હતું. તો આ આમુખ છે શું, અને ખાસ કરીને આપણા બંધારણનું આમુખ છે શું, એના વિશે ક્યાંક ને ક્યાંક આપણે આજે ચર્ચા કરીશું. જો બેટા, ક્યારે પણ કોઈ પણ પુસ્તક હોય, ટેક એની બુક, એની, તમને ગમે એ પુસ્તક લઈ લો, એ પુસ્તકની અંદર તમને જોવા મળશે કે ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં એક પ્રસ્તાવના લખી હશે, અને આ પ્રસ્તાવના જે છે એ બીજું કશું નથી, ક્યાંક ને ક્યાંક પુસ્તક આપણને કહેવા શું માગે છે એ સમજાવે છે કે આ પુસ્તકની અંદર આના સંદર્ભમાં માહિતી લખેલી છે. એવી જ રીતે આપણા બંધારણના આમુખની વાત કરીએ તો આ જે બંધારણનું આમુખ જે છે, કદાચ કોઈ વિદેશી આવ્યો છે, બહારથી ફરવા આવ્યો છે અને ખબર નથી કે ભારત દેશ જે છે એના રાજનૈતિક વિચારો કેવા છે, ભારત દેશ જે છે એની રાજનીતિ કેવી છે, ભારત દેશ જે છે એની અંદર ગવર્નન્સ કઈ રીતે થાય છે, તો એ ક્યાંક ને ક્યાંક જો આપણું આમુખ વાંચે તો એને આઈડિયા લાગી જાય કે ભારત દેશ જે છે એ છે કેવો. અને ખાસ કરીને આ આમુખ જે છે એના રિલેટેડ પ્રશ્નો પરીક્ષાની અંદર સમયાંતરે આવતા રહ્યા છે, ભલે પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય. તો આ જે આમુખ જે છે એને ક્યાંક ને ક્યાંક આજની તારીખમાં શું કરંટ અફેર સાથે આપણે કનેક્ટ કરી શકીએ? શું આજે ભારત સરકાર કે આપણે કે કોઈ પણ વ્યક્તિ જે પણ નિર્ણયો લઈ રહ્યો છે એ નિર્ણયો સાથે ક્યાંય આમુખ સંકળાયેલું છે? આમુખ કઈ રીતે આપણી માટે ઉપયોગી છે? આ તમામે તમામ બાબતોની આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા મિત્રો, આજે આપણે બેઝિક જોઈશું કે આમુખ જે છે શું, આમુખ આપણને કહેવા શું માગે છે, આમુખ આવ્યું ક્યાંથી. એક કરીને દરેકે દરેક બાબત પર આપણે આગળ વધીશું. મેં કીધું એ પ્રમાણે તો કે આ એક પ્રકારની પ્રસ્તાવના છે, પણ આ પ્રસ્તાવના આવી અમલમાં કઈ રીતે? તો બેટા, પહેલી વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખીશું અને હંમેશા સમજવાનો પ્રયત્ન કરીશું. આ જે આમુખ પ્રિએમ્બલ જે આપણને જોવા મળે છે, એ પ્રિએમ્બલની શરૂઆત કઈ રીતે થાય છે, કે આ પ્રિએમ્બલ આવ્યું ક્યાંથી? તો બેટા જો, હવે થાય છે શું, તમને હલકી એક સામાન્ય પૃષ્ઠભૂમિ ખબર હશે કે આપણું આ જે બંધારણ જે છે, આ બંધારણ એક જ દિવસમાં અમલમાં નથી આવ્યું, કે આ બંધારણ એક જ દિવસમાં નહોતું બન્યું. બહુ લાંબી લડત ચાલી આ બંધારણ માટે, ઘણી બધી ડિમાન્ડ આપણે સરકાર સામે મૂકવી પડી હતી. ખાસ કરીને ત્યારે તમને ખ્યાલ હશે એ પ્રમાણે અંગ્રેજોનું આપણા પર શાસન હતું, અને છેલ્લે ક્યાંક ને ક્યાંક આ અંગ્રેજો દ્વારા એક કેબિનેટ મિશન આવ્યું હતું, અને આ
કેબિનેટ મિશને ભારતને આપી હતી એની બંધારણ સભા. અને આ જે બંધારણ સભાની આપણને પ્રાપ્તિ થઈ હતી એ બંધારણ સભાની ત્રીજી મીટિંગ અને ક્યાંક ને ક્યાંક જો કહીએ તો પ્રથમ સત્ર, ધ્યાનથી બેટા, ત્રીજી મીટિંગ અને પ્રથમ સત્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ, જે ભરાઈ હતી 13 ડિસેમ્બર 1946 ના રોજ. આ બેઠકની અંદર ચર્ચા ચાલતી હતી કે શું ભાઈ આપણે બંધારણ બનાવીશું કઈ રીતે, બંધારણ હોવું કેવું જોઈએ, બરાબર છે, બંધારણમાં આપણે કઈ કઈ બાબતો રાખીશું, કઈ રીતે રાખીશું, શું રાખવાની જરૂર છે, શું રાખવાની જરૂર નથી, એને લઈને સંપૂર્ણ ચર્ચા ચાલી રહી હતી. સોરી, હવે આ જ્યારે ચર્ચા ચાલી રહી હતી એ સમયે નહેરુ સાહેબ ઊભા થાય છે અને નહેરુ સાહેબે બધાને કીધું કે આપણે તો સૌથી પહેલા સૌ પ્રથમ એ નિર્ધારિત કરી લઈએ કે આપણો એજન્ડા શું છે, આપણે આપણા બંધારણની અંદર કઈ બાબતો રાખવા માંગીએ છીએ, અને એટલા માટે એક ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના લઈને આવવામાં આવે છે. આ જે ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના જે છે, જે જવાહરલાલ નહેરુ દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રસ્તુત કરવામાં આવી હતી, આ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવનાની અંદર તૈયાર કરતી વખતે તમને ખ્યાલ હશે આપણા બંધારણીય સલાહકાર, કાયદાકીય સલાહકાર તરીકે આપણે આ વ્યક્તિને રાખ્યા હતા, BR રાવ સાહેબ, રાઈટ. આમણે ક્યાંક ને ક્યાંક કીધું કે હું મદદ કરું છું આ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના કેવી રીતે બનાવવાની છે. અને જવાહરલાલ નહેરુ, BR રાવ, આમણે મળીને ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા એક વસ્તુ રજૂ કરી જેને આપણે ઓળખીએ છીએ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના તરીકે, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન તરીકે, જેના પર આ મીટિંગની અંદર ફક્ત ચર્ચા થાય છે, પણ આને સંપૂર્ણપણે સ્વીકૃતિ જે છે, શું બેટા, સ્વીકૃતિ એ ક્યાંક ને ક્યાંક આપણે 22 જાન્યુઆરીના રોજ આપીએ છીએ 1947, નેક્સ્ટ યરની અંદર જ. અને આ જ્યારે સ્વીકૃતિ થાય છે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનની અંદર, એની અંદર લખ્યું હતું, શું લખ્યું હતું, તો કે ભાઈ બંધારણ કેવું હોવું જોઈએ, બરાબર છે, દેશ કેવો હોવો જોઈએ, તો કે ભાઈ દેશ સાર્વભૌમ હોવો જોઈએ, બરાબર છે, દેશની અંદર શું મળવી જોઈએ બધા નાગરિકોને, તો કે ભાઈ સ્વતંત્રતા મળવી જોઈએ, દેશની અંદર, ધ્યાનથી સમજીશું બેટા, બહુ ધ્યાનથી, તો કે ભાઈ દેશની અંદર બધા જે રાજ્યો જે છે એ સંઘ સ્વરૂપે હોવા જોઈએ, રાઈટ. આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવનાની અંદર લખવામાં આવે છે. શેની અંદર લખી બેટા? ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવનાની અંદર, કે આપણે દેશને કેવું બનાવવા માંગીએ છીએ, આપણે બંધારણને કેવું બનાવવા માંગીએ છીએ. અને જ્યારે આને સંપૂર્ણપણે સ્વીકૃતિ મળી ગઈ, આ ઉદ્દેશ્યો નિર્ધારિત થઈ ગયા બેટા, બહુ ધ્યાનથી સમજીશું. શું નિર્ધારિત થઈ ગયું બેટા? ઉદ્દેશ્ય. આ ઉદ્દેશ્ય નિર્ધારિત થઈ ગયા તો એ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક બંધારણ ઘડવામાં આવે છે. અને આ જે બંધારણ ઘડવામાં આવ્યું એ બંધારણ ક્યાંક ને ક્યાંક આપણને ખ્યાલ છે કે આખું બંધારણ આપણે બનાવ્યું, અને આ બંધારણ બનાવવાનું આખું કામ આપણે 26 નવેમ્બર 1949 ના રોજ કમ્પ્લીટ કરી દીધું. સંપૂર્ણ બધું વાંચન, ત્રીજું વાંચન, તૃતીય વાંચન સાથે બધું કમ્પ્લીટ કરી દીધું. અને જ્યારે આપણે આ કમ્પ્લીટ કરી દીધું, સંપન્ન કરી દીધું, એના પછી હવે ઘણા લોકોને વિચાર આવે છે, બહુ ધ્યાનથી સમજીશું. શું વિચાર આવે છે? તો કે ભાઈ જો ઘણા દેશ છે, જેમ કે USA છે, રાઈટ. USA શું કર્યું છે? તો કે ભાઈ USA પોતાના બંધારણની અંદર પહેલા જ પેજ પર, એટલે ખોલતાની સાથે પહેલા જ તમને જોવા મળશે એક પ્રસ્તાવના, એક પ્રિએમ્બલ, કે જેની અંદર લખેલું છે કે અમારું બંધારણ કેવું છે. તો આવી જ કંઈક પ્રસ્તાવના, આવી જ કંઈક પ્રિએમ્બલ, આવું જ કંઈક આમુખ ભારતના બંધારણમાં પણ રાખીએ તો ક્યાં રાખીએ બેટા? ભારતના બંધારણમાં પણ રાખીએ તો. અને એટલા જ માટે નિર્માણ કરવામાં આવ્યું, બનાવવામાં આવ્યું બેટા આમુખને. બહુ ધ્યાનથી સમજીશું. પહેલા એક ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના આવી, આ પ્રસ્તાવનાના આધારે એક બંધારણનું નિર્માણ થયું, અને આ બંધારણની સમરી, કે આપણા બંધારણની અંદર આપણે રાખ્યું છે શું, રાઈટ? ખ્યાલ આવે છે બેટા? તો કે ભાઈ બંધારણનો વિચાર કેવો છે, આપણું જે ભારત દેશ છે, ભારત દેશનો સ્વભાવ કેવો છે, નેચર કેવો છે,
એની અંદર ઘટકો કયા કયા છે, આ તમામે તમામ એક સમરી તરીકે તૈયાર કરવામાં આવી અને આ સમરી બનાવતી વખતે બેટા બરાબર છે આપણે ફરીથી ધ્યાનમાં લીધું હતું ક્યાંક ને ક્યાંક આ 13 ડિસેમ્બરે બનાવવામાં આવેલી ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવનાને અને એના આધારે આપણે બનાવી પ્રિએમ્બલ, આમુખ. શેનું નિર્માણ કર્યું બેટા? એના આધારે આપણે આમુખ. તો આમુખને રાઈટ અલગ અલગ નામે લોકો ઓળખે છે કે ઓર્નામેન્ટ છે, કે ઘરેણાના તરીકે લગાયેલું છે, કે બીજું કશું નથી. ઘણા લોકો કહે છે, શું કહે છે તો કે ભાઈ આની સમરી જ છે. શું છે? આની સમરી છે. ઘણા લોકોનું કેવું છે તો કે ભાઈ 13 ડિસેમ્બર 1946 ની જે ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના જે છે એ જ છે. પણ ખરેખર શું છે બેટા? તો આપણે 13 ડિસેમ્બરના રોજ એક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન બનાવ્યું હતું. એના આધારે આપણે બંધારણનું નિર્માણ કર્યું અને આ જ બંધારણ જે આપણે બનાવ્યું હતું એ બંધારણને પાછું સમરાઇઝ કર્યું અને એ જે સમરી જે છે એને આપણે ઓળખીએ છીએ પ્રિએમ્બલ તરીકે, એટલે કે આમુખ તરીકે. અને હું વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ કરીશ આપને, રાઈટ, કે આજે આમુખનો લેક્ચર જે છે એની અંદર બહુ બેઝિક ચર્ચાઓ આપણે કરવાના છીએ. તો તમે ફક્ત પરીક્ષામાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ જ નહીં, તમારા આજુબાજુના લોકોને પણ આ વિડીયો બતાવજો. એમને પણ ખ્યાલ આવવો જોઈએ કે ભારત દેશ છે કેવો, ભારત દેશની અંદર કઈ કઈ વિશેષતાઓ રહેલી છે. અને એટલા જ માટે આ લેક્ચર ખાસો ઉપયોગી નીવડે છે. આગળ વધીએ બેટા અહીંયાથી. તો કે ભાઈ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના આપણે ચર્ચા કરીએ પ્રમાણે શું હતી ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના? તો કે આમાં લખવામાં આવ્યું, કહેવામાં આવ્યું હતું તો કે ભાઈ ઇન્ડિયા કેવું રહેશે? તો કે ભાઈ ઇન્ડિયા જે છે એ ક્યાંક ને ક્યાંક બરાબર છે તો સમજીશું તો કે ભાઈ એક સ્વતંત્ર દેશ રહેશે, સાર્વભૌમ દેશ રહેશે, અહીંયા પ્રજાસત્તાક દેશ રહેશે, ગણતંત્ર જેને આપણે કહી શકીએ ગણતંત્રિક દેશ રહેશે. એ બધી ચર્ચા કરવામાં આવે છે. તો હવે આઈજીએ આ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવનાના આધારે આપણે બંધારણ બનાવ્યું અને બંધારણના આધારે આપણે ક્યાંક ને ક્યાંક આમુખ બનાવ્યું. અને આ જે આમુખ જે છે એ કહે છે શું આપણને? રાઈટ, તો બેટા બહુ ધ્યાનથી સમજીશું. આમુખની અંદર લખેલ છે, કીધેલ છે, શું કીધું છે જરા ધ્યાનથી આને વાંચીએ તો પણ ખબર પડશે. તો કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, કેવો બેટા? સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા સુદૃઢ કરે. કેવું કરે બેટા? સુદૃઢ કરે એવી બંધુત્વતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાનને અપનાવીને તેને અધિનિયમિત કરીને અમને પોતાને અર્પિત કરીએ છીએ. આ છે આપણું આમુખ. આ છે બેટા આપણું આમુખ, જે ક્યાંક ને ક્યાંક લખેલું છે. તમને જોવા મળશે, આપણે સ્કૂલમાં હતા ત્યારે બુકની અંદર શરૂઆતમાં પણ આવતું હતું. યસ ઓર નો? તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે બેટા આગળ વધીએ, जरा एक एक કરીને આમુખને ડીકોડ કરીએ, આમુખને સમજીએ, ડીકોડ करते उसको. लेट्स ट्राई टू अंडरस्टैंड इट. राइट, तो बेटा जो જ્યારે તમે આમુખની સામે જોશો તો આમુખને ક્યાંક ને ક્યાંક આપણે અલગ અલગ રીતે ડિવાઈડ કરી શકીએ. જેમ કે વાંચો તો કે શું કહે છે? અમે ભારતના લોકો, અમે ભારતના લોકો. તો આ શું દર્શાવે છે? આ લાઈન અમે ભારતના લોકો ભારતને, અમે ભારતના લોકો ભારતને શું બનાવીએ છીએ? તો કે એક સાર્વભૌમ દેશ બનાવીએ છીએ, એક પ્રજાસત્તાક દેશ બનાવીએ છીએ, એક બિન સાંપ્રદાયિક દેશ બનાવીએ છીએ, એક લોકતાંત્રિક દેશ બનાવીએ છીએ. કોણ બનાવે છે? તો કે ભાઈ અમે બનાવીએ છીએ. અમે, વી ધ પીપલ. રાઈટ, યુએસએ ના બંધારણની અંદર પણ એ રીતે જ લખેલું છે. રાઈટ, વી ધ યુનાઇટેડ નેશન્સ, યુનાઇટેડ નેશનનું બી જે પ્રસ્તાવના જે છે ત્યાં પણ આવી રીતે લખેલું છે. વી ધ પીપલ ऑफ इंडिया. इसको बेटा लेटिन लैंग्वेज में बोलते हैं ऑटोक्थोनी. क्या बोलते हैं बेटा इसको? ऑटोक्थोनी. એટલે કે અમે પોતે જ શક્તિ સ્ત્રોત છીએ. પણ અમે કોણ? યાદ કરો મારો લાસ્ટ લેક્ચર, એની અંદર આપણે ચર્ચા પણ કરી હતી બેટા. નાગરિકો, લોકો, નાગરિકો
ધેર ઇઝ અ ડિફરન્સ. યસ ઓર નો બેટા? રાઈટ. તો કે ભાઈ આ શેની વાત કરે છે? તો કે ભાઈ આ વાત કરે છે શેની? તો કે ભાઈ પહેલી જ લાઈન આપણને એક વસ્તુ સમજાવે છે, શક્તિ સ્ત્રોત સમજાવે છે. તો કે ભાઈ ભારતનું જે બંધારણ જે છે, ભારતનું બંધારણ આમુખ કોની સમરી છે, ક્યાંથી લીધું છે? તો કે ભાઈ આમુખ બીજા કોઈની સમરી નહીં, બંધારણની સમરી છે. તો બંધારણ જે છે એને તાકાત ક્યાંથી મળે છે? તો કે ભાઈ બંધારણને તાકાત મળે છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો તરફથી. એટલે કે ભાઈ ઓટોક્થોની, જમીનના લોકો, આ જ જમીનના લોકો આના પર રાજ કરે છે, આ જ જમીનના લોકો ભારત દેશને સ્વતંત્ર બનાવે છે, આ જ જમીનના લોકો ભારત દેશને પ્રજાસત્તાક બનાવે છે. इसी को बोलते हैं ऑटोक्थोनी बेटा, और इसी को बोलते हैं रूल्ड बाय सॉइल. राइट? रूल्ड बाय सॉइल. नागरिकता જ્યારે ભણીએ ને ત્યારે નાગરિકતાની અંદર એક અધિનિયમ ભણીએ છીએ આપણે, નાગરિકતા અધિનિયમ 1955, જેની અંદર આપણે હમણાં જ ખ્યાલ હોય તો 2019 માં સીએએ કેબ યસોનો સુધારો વધારો કર્યો કે ના કર્યો બેટા? તો એની અંદર પણ આવે છે તો કે ભાઈ જન્મ દ્વારા નાગરિકતા મળશે. શેના દ્વારા? जन्म द्वारा. પણ ક્યાં જન્મ્યા હોવા જોઈએ? ભારતની ભૂમિ પર. આપણે ભણીશું બેટા નાગરિકતા. તો उसको भी बोलते हैं जस सोली. તો કે ભાઈ નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત થાય છે? જસ સોલી, જમીન પર. આ જમીન પર કેમ? કેમ કે આ જ જમીનના લોકો, રૂલ્ડ બાય સોઇલ, અહીંયાના લોકો, વી ધ પીપલ, અમે જ ક્યાંક ને ક્યાંક ભારતને શું આપીશું? તો કે ભાઈ ભારતના બંધારણને અને ભારતને શક્તિ આપીશું. શું આપીશું બેટા? શક્તિ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. શું કહે છે બેટા? અમે ભારતના લોકો. તો જો બેટા આમુખને ડીકોડ કરતા જઈએ છે, આમુખના ઘટકોને સમજતા જોઈએ. તો પહેલી લાઈન તમને શું કહે છે? તો પહેલી લાઈન તમને કહે છે બંધારણના સમગ્ર શક્તિનો સ્ત્રોત અમે. કોણ? અમે ભારતના લોકો જ છીએ. કે યસ ઓર નો? ભારતના લોકો જ છે અહીંયાનો સ્ત્રોત, બીજું કોઈ છે નહીં. હજી આગળ વધીએ બેટા, હજી આનાથી આગળ વધીએ. આમુખ, આના પછીની લાઈન વાંચો આમુખની, એટલે હજી ક્લિયર થશે. શું કહે છે? તો કે ભાઈ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક તરીકે પ્રસ્થાપિત કરવાનો. શું કરવાનો બેટા? પ્રસ્થાપિત કરવાનો. કોને? ભારત દેશને. તો આ કહેવા શું માંગે છે આ લાઈન? આ બતાવે છે ભારતની પ્રકૃતિ, નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ કેવું છે, ભારતનો સ્વભાવ કેવો છે, ભારતની પ્રકૃતિ કેવી છે. તો કે ભાઈ ભારતની પ્રકૃતિ કેવી છે? તો કે ભાઈ ભારતની પ્રકૃતિ સાર્વભૌમ છે. ભારતની પ્રકૃતિ કેવી છે? સમાજવાદી છે. ભારતની પ્રકૃતિ કેવી છે? તો કે ભાઈ બિન સાંપ્રદાયિક છે. ભારતની પ્રકૃતિ કેવી છે? તો કે ભાઈ લોકતાંત્રિક છે. ભારતની પ્રકૃતિ કેવી છે? તો કે ભાઈ પ્રજાસત્તાક છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? કેમ મેં તમને કીધું હતું કે આજનો લેક્ચર બધાને બતાવજો, ખાલી તમે એકલા ના જોતા, તમારા મમ્મીને પણ, પપ્પાને પણ, ભાઈને પણ, બેનને પણ, ભલે એમને જીપીએસસી આપવાની હોય કે ના આપવાની હોય, રાઈટ, એમને ખબર હોવું જ જોઈએ કે ભારતની પ્રકૃતિ કેવી છે, ભારત દેશ કેવો છે. તો બેટા સમજો, પહેલો શબ્દ વપરાયેલો છે સાર્વભૌમ. કેવો વપરાયેલો છે બેટા? સાર્વભૌમ. તો ભારતની પ્રકૃતિ જે છે એ દર્શાવતા શબ્દો હમણાં આપણે આમુખની અંદર જોયું. કયા કયા છે? તો કે ભાઈ સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક, પ્રજાસત્તાક. એમાંથી બેટા આ જે છે ને સમાજવાદી, ધર્મનિરપેક્ષ, આ અને હજી એક શબ્દ છે અખંડિતતા, આપણે આગળ ભણીશું, રાઈટ. તો આ શબ્દો ખરેખર મૂળ બંધારણની અંદર જ્યારે આમુખ લખાયું ને એની અંદર આપણે ઉમેર્યા નતા. એનો મતલબ એવું નતું કે આપણે ક્યાંય સમાજવાદી નથી કે આપણે ધર્મનિરપેક્ષ નથી. હમણાં જોઈએ આપણે ઓલરેડી ધર્મનિરપેક્ષ હતા, પણ ત્યારે એ શબ્દ જ્યારે બંધારણ બન્યું ને ત્યારે ન વાપરવા પાછળ કેટલાક કારણો જવાબદાર હતા. બાબા સાહેબ આંબેડકર છે ને, બાબા સાહેબ આંબેડકર બહુ દૂરનું વિચારતા હતા. એમને અમુક વસ્તુઓ ખબર હતી કે ક્યારે કયો શબ્દ વાપરવો. આ ત્યારે મૂળ બંધારણમાં નતા, પણ 42માં સુધારા દ્વારા, આપણે 42માં બંધારણીય સુધારા દ્વારા બેટા 1976 ની આસપાસ આપણે આને ઉમેરેલ છે. 1976 42મો બંધારણીય સુધારો આપણે ત્યારે ઉમેર છે આને, રાઈટ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ સમજીએ છે શું, કે ભાઈ પહેલા તો સમજીએ સાર્વભૌમ એટલે શું. સાર્વભૌમ એટલે શું?
તો બેટા સમજો, જે દેશ પોતાના તમામ નિર્ણય જાતે લેતો હોય, એના પર કોઈ જ બાહ્ય તાકાત અસર કરતી ન હોય, એવા દેશને ક્યાંક ને ક્યાંક સાર્વભૌમ કહેવાય. કેવો દેશ? તો કે પોતાના તમામ નિર્ણય જાતે લે છે, બાહ્ય કોઈ દખલ અંદાજી નથી. સમજીશું બેટા, કોઈ પણ દેશને ચલાવવો હોય ને, કોઈ પણ દેશને ચલાવો છે તો એ દેશને ચલાવવા માટે અલગ અલગ નીતિઓ કામ કરે. પહેલા તો સમજી લઈએ, કોઈ પણ દેશને ચલાવવો હોય ને તો ખાસ તો બે બાબતો પર. કઈ બે બાબતો પર? તો કે ભાઈ દેશને ચલાવવા માટે પહેલા તો દેશે આંતરિક રીતે બધું મેનેજમેન્ટ કરવું પડશે. ઇન્ટરનલ મેનેજમેન્ટ करना पड़ेगा. આંતરિક કેવા બેટા? આંતરિક બાબતો, ઇન્ટરનલ મેનેજમેન્ટ, બરાબર છે. પછી આની અંદર બધું આવી ગયું. રાજકોષીય નીતિ આવી ગઈ, આની અંદર નાણાકીય નીતિ આવી ગઈ, આની અંદર રાજનૈતિક બાબતો આવી ગઈ, આની અંદર આર્થિક બાબતો આવી ગઈ. ખ્યાલ આવે છે બેટા? આની અંદર સામાજિક બાબતો આવી ગઈ. તો આ તમામે તમામ આંતરિક બાબતો થઈ દેશની. કેવી બાબતો થઈ બેટા? આંતરિક. તો આ બાબતોને લઈને નિર્ણય લેવાનો સંપૂર્ણપણે અધિકાર કોનો રહેશે? તો કે ભાઈ એ દેશનો પોતાનો. દેશનો કેવો રહેશે નિર્ણય? પોતાનો. એની અંદર કોઈ બાહ્ય દખલ અંદાજી ચાલશે નહીં. બીજા કયા પ્રકારના નિર્ણયો લેતો હોય છે દેશ? બાહ્ય નિર્ણયો. કેવા નિર્ણયો બેટા? બાહ્ય નિર્ણય. એટલે કે કયા દેશ સાથે કેવા સંબંધો રાખવા, राइट? कया देश साथेથી આપણે पेट्रोल खरीदीशू, नहीं खरीदिए, यस और नो बेटा? अभी बीच में आपने सुना होगा जब यूक्रेन रशिया की लड़ाई चल रही थी, આપણે તો રશિયા તો આપણું જૂનું મિત્ર છે, આપણે પહેલેથી એમની જોડે ઘણી બધી એનર્જી ડીલ કરેલી છે, ઉર્જા ક્ષેત્રને ઘણી બધી આપણે એ લોકો જોડે ધંધો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ એમની જોડે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચલતા રહેતા है. તો અમેરિકાને બધા ઘણા બહારના દેશો આપણને સલાહ આપતા હતા. શું સલાહ આપતા હતા? કે ભાઈ તમે ના ખરીદશો કે એમના જોડથી કોઈ વસ્તુ, તમે ખરીદો છો એટલે તમે એમને પૈસા આપો છો, તમે એમને પૈસા આપો છો એનો મતલબ તમે ક્યાંક ને ક્યાંક યુદ્ધનું સમર્થન કરો છો. અને વાત તો તમે યુનાઇટેડ નેશનમાં આવીને એવી કરો છો કે અમે ક્યારે પણ કોઈ પણ યુદ્ધને સમર્થન આપતા નથી, તો કે ભાઈ આ ચાલશે નહીં. તો ત્યારે તમને ખ્યાલ હોય તો આપણે ચોખ્ખું કહી દીધું હતું કે ભાઈ જો અમે સાર્વભૌમ છીએ. કેવા છીએ? સાર્વભૌમ. અમારી આંતરિક બાબત હોય કે અમારી બાહ્ય બાબત હોય, એમાં નિર્ણય જે છે ને અમે પોતે જ લઈએ છીએ. એટલે તમે અમને સલાહ ના આપો તો જ સારું છે. તમે અમને સલાહ ના આપો તો જ સારું. કેમ? કેમ કે અમે सार्वभौम છીએ બેટા. इंटरनेशनल रिलेशंस भी आपको आधे समझ में आ जाएंगे. જો તમે આ શબ્દને ધ્યાનથી સમજશો ને તો બહુ બધું ખબર પડશે. અને આજકાલ તો યુટ્યુબ પર તમને જયશંકર સાહેબનું ઇન્ટરવ્યુ પણ જોવા મળશે. જરા જોજો, એમણે બહુ સરસ વાત કરી છે. તમને ભારત દેશ જે છે ને, ભારત દેશ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે બહુ બધી માહિતી મળશે. અને ઇન્ટરનેશનલ રિલેશન જે છે, આંતરરાષ્ટ્રીય સંબંધો, એ તો તમે યાર જીપીએસસી ના વિદ્યાર્થી છો, તમને થોડા તો ખ્યાલ હોવા જ જોઈએ. તો આપણે બાહ્ય પણ નિર્ણય કોઈ લેવાનો હોય ને, કે કોની જોડે આપણે કઈ સંધિ કરવી, ઉર્જા ખરીદવી કે નહીં ખરીદવી, એ તમામે તમામ નિર્ણય એટલે કે દેશના આંતરિક નિર્ણયો અને દેશના બાહ્ય નિર્ણયો આપણે જાતે લઈએ છીએ. એમાં બાહ્ય કોઈ દખલ અંદાજી ચાલતી નથી. આ જ શબ્દને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે છે બેટા સાર્વભૌમતા. શું કહીએ છીએ આપણે આ શબ્દને? સાર્વભૌમતા. તો બહુ ધ્યાનથી સમજીશું, બહુ ધ્યાનથી બેટા, રાઈટ? તો કે ભાઈ સાર્વભૌમ દેશ એટલે કેવો દેશ? તો કે ભાઈ એ દેશ પોતાના બધા નિર્ણય જાતે લે છે, કોઈ બાહ્ય દખલ અંદાજી ચાલતી નથી, બરાબર છે? એટલે કે એ દેશના આંતરિક બાબતો પણ હોય. પછી આંતરિક બાબતો આપણે વાત કરીએ પ્રમાણે કોઈ પણ હોઈ શકે, રાજનૈતિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, બરાબર છે? એમાં તમામે તમામ નિર્ણય દેશ જાતે જ લેશે, બાહ્ય દખલ અંદાજી નહીં. બાહ્ય બાબતો જેમ કે વિદેશી બાબતોમાં કોઈને મિત્ર બનાવવા ના બનાવવા, કે રશિયા અમારું ભાઈબંધ છે, મિત્ર બનાવો, રાઈટ? કોઈની જોડે શત્રુતા રાખો કે એમને મદદ કરો ના કરો, એટલે કે આ તો જસ્ટ વાત છે બેટા, બરાબર છે? બાકી ભારત એવો દેશ છે ને કે કોઈને શત્રુ બનાવતો નથી, રાઈટ? આપણા વિચારો બહુ અલગ છે. તો ધ્યાનથી સમજીશું. તો કે ભાઈ કોની જોડે સંધિ કરવી, કોની જોડે ન કરવી, તો આ તમામે તમામ નિર્ણયો આપણે જાતે લઈએ છીએ. કેવા લઈએ છીએ બેટા? જાતે જ લઈએ છીએ. એના લીધે જ આપણે કેવા છીએ બેટા? સાર્વભૌમ છીએ. કેવા છીએ? સાર્વભૌમ. समझ में आया क्या? हाँ, दिमाग में आया क्या? डाउट हो तो बच्चे नीचे आवा देजो. हाँ,
યસ, આગળ વધીએ. હજી શું કે છે? હવે પાછળ જવું પડશે, થોડુંક બેકગ્રાઉન્ડમાં જવું પડશે. જ્યારે આપણે બંધારણ બનાવ્યું ને બેટા, ત્યાંની પરિસ્થિતિ જરા વિચાર કરો. તો કે ભાઈ તાજા તાજા અંગ્રેજો જે છે એ ભારત દેશ છોડીને ગયા હતા, તાજા તાજા જસ્ટ ગયા હતા. યસ ઓર નો? હવે એના લીધે થાય છે શું બેટા? તો અંગ્રેજો ભારતમાં એન્ટ્રી કઈ રીતે લીધી હતી? તો કે ભાઈ અંગ્રેજોની એન્ટ્રી થવા પાછળનું સૌથી મોટું કારણ હતું કે વ્યાપારિક અભિગમથી આવ્યા હતા કે અમે તો વ્યાપાર કરવા આવ્યા છીએ, ભારતમાં આવીને વ્યાપાર જ કરીશું. યસ ઓર નો? કંપની તરીકે આવ્યા અને પછી ધીરે ધીરે રાજ કરવા લાગ્યા, અહીંયા રાજનીતિ રમી રમીને. તો હવે વિશ્વની અંદર એવા જે દેશો હતા, કયા દેશો કે જે કોલોનિયલ કન્ટ્રીઝ ઓળખાતી હતી. કોલોનિયલ કન્ટ્રીઝ એટલે કે ત્યાં કોઈ બહારથી આવ્યું અને ત્યાંના લોકો પર શું કરવા લાગ્યું? રાજ કરવા લાગ્યું. અને એમાં પણ ખાસ કરીને આપણા ઇંગ્લેન્ડ વાળા આમણે બહુ બધા દેશો પર આ રીતે રાજ કર્યું હતું, બહુ બધા દેશો પર. તો આ જે દેશો છે કે જેમના પર ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડ રાજ કરતું હતું, એ દેશોને કહેવામાં આવે છે કોમનવેલ્થ કન્ટ્રીઝ. ક્યાંક ને ક્યાંક, રાઈટ? કે કોમનવેલ્થ, આ બધાની વેલ્થ કોમન. કોની? તો કે ભાઈ ઇંગ્લેન્ડની. કોમનવેલ્થ કન્ટ્રીઝ. હવે આ કોમનવેલ્થ કન્ટ્રીઝમાં ભારતે જોડાવવું કે નહીં, આને લઈને બહુ મોટી ચર્ચા ચાલુ થાય છે. જવાહરલાલ નહેરુએ કીધું, શું કીધું? તો કે ભાઈ આપણે કોમનવેલ્થ કન્ટ્રીઝમાં જોડાવવું જોઈએ. શેમાં જોડાવવું જોઈએ? કોમનવેલ્થ કન્ટ્રીઝમાં. ઘણા બધાએ કીધું તો કે ભાઈ માંડ તો આ ઇંગ્લેન્ડના તાબામાંથી છૂટ્યા છીએ, પાછા કોમનવેલ્થમાં કેમ જોડાવાનું? તો નહેરુ ચાચાએ સમજાયું કે જુઓ, અહીંયાથી આપણે ધીમે ધીમે વ્યાપાર પણ વધારવો પડશે, આંતરરાષ્ટ્રીય સંબંધો કે હવે આપણે જાતે પોતે જ ડેવલપ કરવાના છે, બીજા કોઈની મદદ લેવાની નથી. જો આપણે આમાં નહીં જોડાઈએ ને તો ક્યાંક ને ક્યાંક આજની કોમ્પિટિશનથી આપણે પાછળ રહી જઈશું, સ્પર્ધાથી પાછળ રહી જઈશું. એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો કે ભારત કોમનવેલ્થ કન્ટ્રીઝમાં જોડાશે. લેકિન, કિંતુ, પરંતુ, બટ ઓલવેઝ રિમેમ્બર માય ડિયર ફ્રેન્ડ, આપણે ભલે કોમનવેલ્થ કન્ટ્રીઝમાં જોડાયેલા છીએ, પણ આમાં આપણી સાર્વભૌમતા જે છે એ ગુમાવાતી નથી. ભારત એની મરજીથી કોમનવેલ્થમાં જોડાયેલું છે અને આ એક પ્રકારની એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ છે બેટા, રાઈટ? એક્સ્ટ્રા લીગલ કન્ડિશન છે કે ભારત એના મરજીથી કોમનવેલ્થમાં જોડાયું છે અને જ્યારે ભારતની ઈચ્છા છે ને ત્યારે કોમનવેલ્થ છોડી બી દેશે. હા, ધ્યાનથી. શું? તો કે ઇન્ડિયા, ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ બાય ફ્રી વિલ ટુ બી ટર્મિનેટેડ બાય ધી ફ્રી વિલ. આવું હું નથી કહેતો, આ સ્ટેટમેન્ટ જે છે ને જવાહરલાલ નહેરુ સાહેબે આપ્યું હતું. આ જવાહરલાલ નહેરુનું સ્ટેટમેન્ટ છે કે ભારત જે છે ને એ જોડાયું તો છે, બરાબર છે, બટ એ પોતાના મરજીથી જોડાયું છે, એની ઈચ્છા હશે ત્યારે નીકળી જશે. અને સેમ વસ્તુ યુનાઇટેડ નેશન્સ સાથે પણ છે. આપણે યુનાઇટેડ નેશનમાં પણ જોડાયેલા છીએ, બરાબર છે. નહેરુ ચાચાને બધાએ પૂછ્યું હતું કે કેમ કોમનવેલ્થમાં જોડાવું છે, કેમ યુનાઇટેડ નેશનમાં જોડાવું છે, તો એમણે કીધું કે ભાઈ જોડાવવું પડશે, આજની સ્પર્ધા સાથે આપણે લડવું પડશે અને એટલા માટે જ આપણે જોડાઈએ છીએ. તો આ ધ્યાનમાં રાખીશું, ભલે આપણે યુનાઇટેડ નેશન્સમાં જોડાયેલા છીએ, એ એક પ્રકારની એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ છે, આપણે કોમનવેલ્થના પણ ભાગ છીએ, પણ ધેટ ડઝન્ટ મીન, એનો અર્થ એવો નથી કે આપણી સાર્વભૌમતા છીનવાઈ જશે. એ ક્યારે પણ છીનવાય નહીં. ધીસ ઇઝ એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ. અને નહેરુ ચાચા તો કહે છે ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ બાય ફ્રી વિલ ટુ બી ટર્મિનેટેડ બાય ફ્રી વિલ. બરાબર છે બેટા? તો ધ્યાનથી, બહુ ધ્યાનથી સમજીશું. હા, તો યુનાઇટેડ નેશન જો કોઈ આપણા પર કામ કરવાનું કહે, કે યુનાઇટેડ નેશન એવું કહે કે અમારો આ આદેશ છે તો એ માનવું આપણી માટે બાધ્ય છે, તો કે ના બેટા, કદી બાધ્ય નથી, ક્યારે પણ બાધ્ય નથી. કેમ? કેમ કે આપણે સાર્વભૌમ છીએ. જૈસે कि बात करते हैं जम्मू काश्मीर की, राइट? તમને ખ્યાલ હશે, તમે હોશિયાર છોકરાઓ છો. યસ ઓર નો? તો કે ભાઈ કલમ 370 વખતે આપણે બધું હટાવી દીધું, બાત ખતમ કરી દી. યસ ઓર નો? આપણે શું ડિક્લેર કર્યું? તો કે ભાઈ હવે કાશ્મીર પણ સંપૂર્ણપણે ભારતની અંદર જ. યસ ઓર નો? પહેલેથી હતું, પણ અમુક પ્રકારની ક્યાંક ને ક્યાંક કાયદાકીય બાબતો હતી કે જેના લીધે અમુક વસ્તુઓમાં ફરક પડતો હતો, કે મુક્ત રીતે હરવા ફરવા પર તમને ક્યાંક ને ક્યાંક મુક્ત રીતે હરી ફરી શકતા હતા, પણ પ્રોપર્ટી ખરીદવામાં તકલીફ અને બીજા કેટલાક કાયદાઓમાં તકલીફ. પણ હવે એવી કોઈ તકલીફ રહેશે નહીં.
તો જ્યારે આ હટાવવામાં પણ આવી ત્યારે યુનાઇટેડ નેશને કીધું હતું, એટલે યુનાઇટેડ નેશનની અંદર બંને પક્ષ હોય, તો એક પક્ષનું કહેવું એવું હતું કે ભાઈ ભારતની અંદર હ્યુમન રાઇટ્સ વાયોલેશન થાય છે, રાઈટ. તો પછી ત્યારે આપણે જવાબ પણ આપી દીધો કે ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી, અમે સાર્વભૌમ છે, અમે અમારા નિર્ણયો જે છે જાતે લઈશું, એમાં તમારે કશું કહેવાની જરૂર નથી, રાઈટ. તો કે ભાઈ આ જ છે સાર્વભૌમતા, આ જ શું છે સાર્વભૌમતા, અને એ ક્યાંક ને ક્યાંક આપણને આપણું બંધારણ આપે છે. હવે બહુ ધ્યાનથી સમજજો બેટા, બહુ ધ્યાનથી. સર, તમારી બધી વાત સાચી કે આપણે સાર્વભૌમ છીએ, આ છે, પણ આપણું બંધારણ બનાવ્યું કોણે? તો કે ભાઈ બંધારણ સભાએ. આપણી બંધારણ સભા કોણે બનાવી? તો કે ભાઈ બંધારણ સભા તો આપણી બનાવી હતી કેબિનેટ મિશને. કેબિનેટ મિશન કોણે મોકલ્યું? તો કે ભાઈ કેબિનેટ મિશન તો મોકલ્યું ઇંગ્લેન્ડે. ધ્યાનથી સમજીશું. બંધારણ સભા બનાવી કોણે? કેબિનેટ મિશને. કેબિનેટ મિશન આવ્યું હતું ક્યાંથી? ઇંગ્લેન્ડથી. કેમ કેબિનેટ મિશન કહેતા હતા? કેમ કે એની અંદર ઇંગ્લેન્ડના કેબિનેટ કક્ષાના મિનિસ્ટર હતા બેટા. કઈ કક્ષાના? કેબિનેટ કક્ષાના મિનિસ્ટર. હવે કેબિનેટ કક્ષાના મિનિસ્ટર ભારતની અંદર આવે છે, ભારતને કહે છે કે તમને આ બંધારણ સભા આપી, આ બંધારણ સભા જે છે એ પોતાનું બંધારણ તૈયાર કરશે, એટલે કે એવો દેશ કે જે સાર્વભૌમ છે, જેનું બંધારણ એ દેશને સાર્વભૌમતા આપે છે, એ દેશને બનાવવા માટે જે બંધારણ સભા બનાવવી પડી, એ તો કોઈ બીજા દેશના લીધે મળી કે ના મળી? બટ બેટા અહીંયા બહુ ધ્યાનથી સમજજો. તમને ખ્યાલ હશે કે આપણી આ જે બંધારણ સભા બની હતી એની અંદર બાબા સાહેબ આંબેડકર હતા, એની અંદર જવાહરલાલ નહેરુ હતા, રાઈટ, એની અંદર કનૈયાલાલ મુનશી હતા. ઘણા મોટા નામ કે જે બહુ જ હોશિયાર, અને આમાંથી મોટા ભાગના વકીલ, બેરિસ્ટર્સ. હા, એ ટાઈમે કહેતા હતા ને કે ગાંધીજી શું? તો કે ભાઈ ગાંધીજી બેરિસ્ટ્રી ભણીને આયા છે, બેરિસ્ટર છે કે ગાંધીજી. તો વોટ ઇઝ બેરિસ્ટર? बारिस्टर, स्पेलिंग ऐसा लिखते उसका, राइट. તમે કદાચ હાઈકોર્ટ જાઓ, ચલો અમદાવાદની હાઈકોર્ટ એટલે અમદાવાદ જે હાઈકોર્ટ છે ત્યાં ફરવા જાઓ કે કોર્ટ જાઓ, તો ત્યાં તમને બાર બોર્ડ જોવા મળશે, બાર એસોસિએશનનું આમ એક ઓફિસ હોય. હા, બાર જે છે ને, બાર, BAR, આ એક લેટિન શબ્દ છે. આ મેં કીધું હતું ને કે કાયદો, આજનો જે આધુનિક કાયદો, આજનું જે આધુનિક બંધારણ જોવા મળે છે ને, ખાસા પશ્ચિમી વિચારોથી પ્રેરિત છે. એને તમે જોશો ને તો આ બારનો અર્થ થાય છે કાયદો, અને બારિસ્ટર એટલે કે કાયદાનો નિષ્ણાંત, કાયદાનો જાણકાર, રાઈટ. તો બેટા થાય છે શું? તો કે ભાઈ આ જે કાયદાના જાણકાર લોકો હતા, કાયદાના જાણકાર, એમને આપણે ઓળખતા હતા બેરિસ્ટર તરીકે. અને આપણી બંધારણ સભાની અંદર તો મોટા ભાગના હતા. એટલે આમણે સૌથી પહેલા શું કર્યું ખબર છે? 13 ડિસેમ્બર વાળી પેલી ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવના વાળી મીટિંગ યાદ કરો. હા, આ જે બેઠક ભરાઈ હતી, આ મીટિંગ જે થઈ હતી ને, એનું આ પ્રથમ સત્ર જે હતું, એની અંદર સૌથી પહેલા તો શું કહી દીધું? તો કે ભાઈ ભારતની બંધારણ સભા જે છે ને, બંધારણ સભા એ જ સાર્વભૌમ છે. કે બંધારણ સભા કેવી છે? સાર્વભૌમ. તો કે એ પોતાના નિર્ણય જાતે લેશે, જાતે બંધારણ બનાવશે, અને એ બંધારણ બનાવતી હશે ને ત્યારે બાહ્ય દખલ અમે ચલાવીશું નહીં, કે ચોખ્ખું કહી દીધું. આ જવાહરલાલ નહેરુ સાહેબે બી કહી દીધું હતું. સેકન્ડ વસ્તુ, 1947 ભારતના ભાગલા પડ્યા, તમને ખ્યાલ હશે. ત્યારે માઉન્ટ બેટન હતો ભારતની અંદર. માઉન્ટ બેટને જતા જતા એક કાયદો બનાવ્યો હતો, ભારતીય સ્વતંત્રતા ધારો 1947. શું બનાવ્યો હતો બેટા? ભારતીય સ્વતંત્રતા ધારો 1947. આ ભારતીય સ્વતંત્રતા ધારો 1947 માં શું કહેવામાં આવ્યું? તો કે ભાઈ ભારતીય સ્વતંત્રતા ધારો 1947 માં એક બહુ સરસ વાક્ય કીધું. શું કીધું? તો કે ભાઈ જેને ભારત જે છે, ભારત દેશના એટલે કે જે મુખ્ય ભારત દેશ છે એના અલગ ભાગ પડે છે, એક તો પાકિસ્તાન અને ભારત. સાથે સાથે અહીંયા જેટલા પણ દેશી રજવાડાઓ છે એમને સ્વતંત્ર રહેવું છે તો સ્વતંત્ર રહો, ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાઓ, પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે જોડાઓ. હજી શું કહેવામાં આવ્યું? તો કે ભાઈ જ્યાર સુધી ભારત પોતાનું બંધારણ બનાવી નથી લેતું ત્યાર સુધી ભારત જે છે એ ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત કામ કરશે. અંતર્ગત શું કરશે? કામ કરશે. ક્યાર સુધી? ભારત પોતાનું બંધારણ બનાવી લેતું નથી ત્યાર સુધી. તો બહુ ધ્યાનથી સમજજો બેટા. મેં શું કીધું? તો કે ભાઈ સાર્વભૌમતાની વાત કરું છું. તો હવે સાર્વભૌમતામાં બંધારણ આવે કેવું? સાર્વભૌમ. આપણે કેવા? સાર્વભૌમ. પણ બંધારણ સભા મેં વાત કરી એ પ્રમાણે કેબિનેટ મિશનને આભારી. પણ આપણે ક્યાંક ને ક્યાંક 13 ડિસેમ્બર ડિક્લેર કરી દીધું કે અમે પોતાના નિર્ણય જાતે જ લઈશું બંધારણ સભાની અંદર. બટ તેમ છતાંય બેટા
ઇન્ટેલિજન્સ ઓફ બાબા સાહેબ આંબેડકર. શું કહે છે બાબા સાહેબ આંબેડકર, એમની ટીમ, બરાબર છે, જવાહરલાલ નહેરુ, આખી આપણી બંધારણ સભા, કે એક અનુચ્છેદ ઉમેર દો કે. અને આપણે ઉમેર્યો અનુચ્છેદ નંબર 395, જેની અંદર લખ્યું છે વી રિપીલ ધી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓફ 1947 એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. અમે ભારતીય સ્વતંત્રતા ધારો 1947 જે છે એને, કેમ કે એની અંદર લખ્યું હતું કે જ્યાર સુધી બંધારણ ના બને ત્યાર સુધી કે 1935 ના અધિનિયમ પ્રમાણે કામ કરજો, એટલે આપણે એક કાયદો જ બનાવી દીધો. 395 ની એક આપણે કલમ જ મૂકી દીધી, અનુચ્છેદ મૂકી દીધો. માફ કરજો બેટા, અનુચ્છેદ શબ્દ વાપરીશ અહીંયા હું. અનુચ્છેદ મૂકી દીધો 395, જેની અંદર શું કીધું તો કે ભાઈ અમે ભારતીય સ્વતંત્રતા ધારો 1947 અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ભારતીય સરકાર અધિનિયમ 1935 ને રદ કરીએ છીએ. કેવો કરીએ છીએ? રદ. કેમ રદ કર્યો? કેમ કે આપણને પ્રાપ્ત કરવી હતી સંપૂર્ણ સાર્વભૌમતા. શું પ્રાપ્ત કરવી હતી આપણને બેટા? સંપૂર્ણ સાર્વભૌમતા. અને આ સંપૂર્ણ સાર્વભૌમતા પ્રાપ્ત કરવા માટે આપણે ઉમેર્યો તો આ અનુચ્છેદ. સમજમાં આયા બેટા? કન્ફર્મ આયા? યસ? કોઈ ડાઉટ હોય તો મને નીચે પૂછતા રહેજો હો બેટા. રાઈટ? યસ. આગળ વધીએ, યહાં સે આગળ વધીએ. ચલો આગળ વધો અહીંયાથી. આ તો કર્યું, ચલો 395 યોગ્ય છે. પણ સર આ જે વૈશ્વિક સ્તરે આપણા વ્યાપારો ચાલે છે કે આ કરીએ છીએ આપણે, શું એના લીધે ભારતની સાર્વભૌમતા પર કોઈ અસર પડે? એટલે કે ચલો આપણે ઈચ્છા છે કે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ કરીએ. શું કરીએ બેટા? ભારતનું વૈશ્વિકીકરણ, વિશ્વના બીજા બિઝનેસીસ સાથે આપણે જોડાઈએ. यस और नो? જેમ કે ન્યુક્લિયર ડીલ को लेके बहुत करंट अफेयर चलता रहता है. એમન ભારતનું જે કાયદો જે છે, બરાબર છે, એના ઉપર આ લોકો ઘણીવાર સવાલ ઊંચા કરતા હોય છે કે ભારતની જેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, હમણાં 2021 ની અંદર આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં સુધારો કર્યો. જો બેટા હું અગેન કહું છું, હું એ ફેકલ્ટી નથી કે સર નથી કે તમને સ્પૂન ફીડ કરાવશે. રાઈટ? તમારે આ વસ્તુઓ સમજવાની છે. જેમ કે છાપામાં ચાલતું હતું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. રાઈટ? હવે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં શું થયું તો કે આપણે સુધારો વધારો કર્યો. હવે સુધારો વધારો કર્યો ને તો એની અંદર એક બહુ મોટો આર્ટિકલ આવી ગયો કે ન્યૂઝપેપરમાં. શું તો કે ભારતના સાર્વભૌમતા પર કે બહારના દેશો અસર કરે છે. કેમ કે બહારના દેશો જે છે એમના બિઝનેસને ભારતમાં બોલાવવા માટે આપણે શું કરી રહ્યા છીએ? આવું હું નથી કહેતો, આવું ન્યૂઝપેપરમાં આવતું હતું. શું કરી રહ્યા છીએ તો કે ભાઈ આપણા ત્યાંના કાયદાઓમાં ફેરફાર કરી રહ્યા છીએ. તો કે આ તો કે વૈશ્વિકીકરણની આપણા પર અસર થાય છે. બટ બેટા ધ્યાનથી, બહુ ધ્યાનથી સમજીશું. 1991 ની અંદર ભલે આપણે નવી આર્થિક નીતિઓ લગાવી દીધી, LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. રાઈટ? બહુ ધ્યાનથી સમજીશું બેટા. નેવનો દાયકો બહુ ફેમસ છે. રાઈટ? નેવનો દાયકો જે છે ને ભારત માટે બહુ બહુ મહત્વનો રહ્યો બેટા. કેમ કે ત્યારે આપણે નવી આર્થિક નીતિઓ લઈને આવ્યા, નવી આર્થિક નીતિઓ, જેમાં આપણે ક્યાંક ને ક્યાંક વાત કરી શેની તો કે ભાઈ ઉદારીકરણની, જેમાં આપણે વાત કરી શેની તો કે ભાઈ ખાનગીકરણની. હવે જો બેટા આ બંને જે છે ને ઉદારીકરણ અને ખાનગીકરણ વ્યાપારમાં જ્યારે પણ મિક્સ થાય ને તો એની અસર જ આવે વૈશ્વિકીકરણ તરીકે. એટલે કે વિશ્વના દેશો, વિશ્વના બીજા જે દેશો જે છે એ ભારતની અંદર હવે કે વ્યાપાર કરવા માટે આવશે. હવે એ ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવે તો શું આપણી સાર્વભૌમતા પર કોઈ અસર પડે? તો હંમેશા ધ્યાનમાં રાખવું, એનાથી ભારતની સાર્વભૌમતા પર કોઈ અસર પડતી નથી. લેકિન કિંતુ પરંતુ બટ સરકાર બહારના દેશોના ઉદ્યોગોને ભારતની અંદર આવકારો આપવા માટે, બરાબર છે, એમને બોલાવા તો પડશે કે આ જાઓ. રાઈટ? એના માટે ક્યાંક ને ક્યાંક કાયદાઓમાં ફેરફાર કરી શકે છે. પણ એનાથી ક્યારે પણ ધ્યાનમાં રાખવું, સાર્વભૌમતા પર અસર આવશે નહીં. હા, આપણે કાયદાઓને થોડાક ઉદાર કરી શકીએ કે ભાઈ બહારથી બિઝનેસ માટે આવ્યા છે તો એમના માટે કદાચ ઉદારીકરણ કરી શકીએ. જેમ કે આપણે ઇકોનોમિક્સમાં ભણીશું સેઝ, હા, ટેક્સ હોલિડે આપી શકીએ આપણે એમને, કે બીજા કોઈ પણ પ્રકારના લુભાવના સપનાઓ બતાવી શકીએ કે આવો કે અમારે ત્યાં વ્યાપાર કરવા માટે કે બહુ મજા આવશે. રાઈટ? બટ ધ્યાનમાં રાખવું, હંમેશા દેશ પ્રથમ છે, બરાબર છે, એની સાર્વભૌમતા પર અસર થશે નહીં. ઓકે, સાર્વભૌમતા શું છે એ ભણ્યા. ભારતને એની સાર્વભૌમતા પ્રાપ્ત કઈ રીતે થઈ એ ભણ્યા.
ભારતની બંધારણ સભાએ કઈ રીતે પોતાની કાયદાકીય, બરાબર છે બેટા, પોતાનું કાયદાકીય જ્ઞાન બતાવ્યું અને અનુચ્છેદ 395 ઉમેર્યો અને ભારતને સંપૂર્ણ સાર્વભૌમતા આપી. પણ શું ભારતના જે બેટા નાગરિકો છે, કોણ છે બેટા? ભારતના નાગરિકો. બહુ ધ્યાનથી બેટા, શું ભારતના જે નાગરિકો છે એ સાર્વભૌમ ખરા? રાઈટ? શું સાર્વભૌમ છે? ચલો જોઈએ કેટલા લોકો કહે છે કે યસ ભારતના નાગરિકો સાર્વભૌમ છે. કોઈ કહે છે આપણને એવું? ભાવનાબેન એક ખાલી રિપ્લાય કરેલો છે, બટ મારો પ્રશ્ન એવો છે કે શું તમને લાગે છે કે ભારતના નાગરિકો સાર્વભૌમ છે? क्या आपको लगता है? बेटा जो ध्यानથી સમજો, યસ, ભારતના જે નાગરિકો છે ને બેટા, ભારતના નાગરિકો, બરાબર છે, એ સાર્વભૌમ નથી. એ સાર્વભૌમ નથી. જેમ કે કોરોના વખતે, બરાબર છે, કે સર હું તો રાત્રે 12 વાગે નીકળીશ, ભલે કર્ફ્યુ લાગ્યો હોય, હું સાર્વભૌમ છે. ચાલે નહીં બેટા. હા, આપણે આવીશું, મૂળભૂત અધિકારો ભણીશું, એમાં તમારી જોડે મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર છે. રાઈટ? એમાં મુક્ત રીતે તમારી જોડે હરવા ફરવાનો અધિકાર છે. પણ આ કઈ રીતે છે મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર? આપણે એને પણ સમજીશું. રાઈટ? ભારતના નાગરિકો જે છે સાર્વભૌમ નથી. સાર્વભૌમ નથી. લેકિન, કિંતુ, પરંતુ, બટ એક એવી કન્ડિશન છે. શું છે બેટા? એક કન્ડિશન. કઈ કન્ડિશન? કે એ પરિસ્થિતિમાં ભારતનો નાગરિક સાર્વભૌમ થાય છે, અને એ છે મત આપતી વખતે. ક્યારે બેટા? મત આપતી વખતે. મત આપતી વખતે છે ને ભારતનો નાગરિક સાર્વભૌમ હોય છે બેટા. એની જોડે અધિકાર છે, ઈચ્છે એને મત આપી શકે છે. એ સમયે એ પોતે સ્વતઃ ડિસાઈડ કરશે, બાહ્ય કોઈ પરિબળ એના પર અસર કરશે નહીં. તો ભારતનો નાગરિક સાર્વભૌમ નથી, પણ મત આપતી વખતે, કઈ વખતે બેટા? મત આપતી વખતે ભારતનો નાગરિક કેવો કહેવાશે? સાર્વભૌમ કહેવાશે. કેવો કહેવાશે બેટા? સાર્વભૌમ. કેમ કે આપણી ત્યાં અડલ્ટ સરફરાઝ છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકોને શું આપવાનો અધિકાર છે બેટા? મત આપવાનો અધિકાર છે. તો જ્યારે તમે મતદાતા તરીકે જાઓ ને બેટા, એ સમયે તમે ક્યાંક ને ક્યાંક સાર્વભૌમ થઈ જાઓ છો. કેવા થઈ જાઓ છો? સાર્વભૌમ. સો એની ડાઉટ? સાર્વભૌમતાને લઈને કોઈ પ્રશ્ન, સવાલ? રાઈટ? તો ધ્યાનમાં રાખીશું બેટા. આપણે જોયું સાર્વભૌમતા શું છે એને સમજ્યા. સાર્વભૌમતા અને વૈશ્વિકીકરણને ધ્યાનમાં લીધો, બરાબર છે. આર્ટિકલ 395 સમજ્યા, બરાબર છે. ભારતના નાગરિકોની વાત કરી. હજી એક શબ્દો વપરાયેલા છે, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. જો બેટા, મારા ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક તો ચર્ચા કરી હતી કે લોકતાંત્રિકતા છે શું અને પ્રજાસત્તાક છે શું. યસ ઓર નો બેટા? કરી હતી કે નહીં કરી હતી વાત? સોરી, હું જસ્ટ પાણી પી લઉં, પછી આપણે આગળ વધીએ. ત્યાર સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. યસ, આ ભાવનાબેન કહે છે યસ 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 આવીશું બેટા, ચિંતા ના કરો. મારા પોલિટીના લેક્ચર બધા પત્તા બધા બંધારણીય સુધારા કેમ આવ્યો, શું કર્યું, કેમનું કર્યું, બરાબર છે. બંધારણ આપણને કહેવા શું માગે છે, બંધારણને કરંટ અફેર સાથે કઈ રીતે કનેક્ટ કરવું, આ તમામે તમામ વસ્તુ આપણે શીખી લઈશું. તમામે તમામ વસ્તુ, બરાબર છે. ચલો આગળ વધીએ. हाँ, लोकतांत्रिक समझिए बेटा. किसको समझते हैं? लोकतांत्रिक. यस, थैंक यू. સારું ભણાવો છો કેવા બદલ. ધેટ ઇઝ માય જોબ. હા, હું ઓનલાઈન પ્લેટફોર્મ પર બહુ ઓછો છું, બટ હવે દેખાઈશ તમને અહીંયા. રાઈટ? યસ. આગળ વધીએ. લોકતાંત્રિક. જો બેટા, મેં છોકરાઓને જોયું છે ઓવર ધી ટાઈમ, એ બે વસ્તુને લઈને બહુ કન્ફ્યુઝ હોય છે, લોકતાંત્રિક અને ગણતંત્ર. રાઈટ? લોકતાંત્રિક અને ગણતંત્ર, આ બંને વસ્તુ. આપણે આને પ્રજાસત્તાક બી કહીએ છીએ, રિપબ્લિક બી બોલતે. રાઈટ? તમને પહેલા તો બેઝિક ડિફરન્સ ખબર હોવો જોઈએ, અને પછી ખબર હોવી જોઈએ કે કેમ ભારત દેશ લોકતાંત્રિક પણ છે અને પ્રજાસત્તાક પણ છે. બહુ ધ્યાનથી સમજજો. જો પહેલા તો લોકતાંત્રિક.
લોકતાંત્રિકની વાત આવે ને એટલે પેલા અબ્રાહમ લિંકન ભાઈને યાદ કરી લેવા, કેમ કે આપણે બહુ સરસ વ્યાખ્યા આપી હતી અને આખી દુનિયા મોસ્ટલી આ જ વ્યાખ્યાને યાદ રાખે છે, રાઈટ? કે ભાઈ લોકો માટે, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન, સોરી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકતાંત્રિક. યસ ઓર નો બેટા? તો આ તો જે છે આ તો વર્ષો જૂની વ્યાખ્યા છે અને આને જ યાદ રાખવી, બરાબર છે? પણ હવે ભારતના સંદર્ભમાં વાત કરીએ, કેમ કે ભારત દેશની અંદર આમુખ અને આમુખની અંદર વપરાયેલો આ શબ્દ, બરાબર છે? તો જરા સમજો બેટા કહેવા શું માંગે છે આ શબ્દ. હવે જો વિશ્વની સામે જોશો ને બેટા, વિશ્વની સામે, તો તમને ડેમોક્રેટિક કન્ટ્રીઝ એટલે કે ડેમોક્રેસી જે છે, લોકતાંત્રિકતા જે છે, બે પ્રકારની જોવા મળશે. જેમ કે તમે સ્વિટ્ઝરલેન્ડ જતા રહો, તો સ્વિટ્ઝરલેન્ડની અંદર છે ને એ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ પ્રકારનું લોકતંત્ર છે, પ્રત્યક્ષ પ્રકારનું. હા, મારા અક્ષર જે છે કદાચ તમને એ લાગશે, બરાબર છે? બટ એમાં એવું છે કે ગાંધીજીને વાંચતા વાંચતા થોડોક વધારે પ્રભાવિત થઈ ગયો છું ગાંધીજીથી, એટલે અક્ષર થોડાક એ રીતના આવે છે. બટ તમને ખ્યાલ હોવો જોઈએ પ્રત્યક્ષ પ્રકારની લોકશાહી. હવે આ પ્રત્યક્ષ પ્રકારની લોકશાહી એટલે શું? જો બેટા, અહીંયા કેવું થાય કે કોઈ, ધારો કે કોઈ નિર્ણય લેવો છે સરકારને કે કોઈ કાયદો બનાવવો છે, એ કરવો છે, તો એની અંદર સરકાર છે ને સીધું લોકોને જઈને પ્રશ્ન પૂછશે. કોને પ્રશ્ન પૂછશે? લોકોને પ્રશ્ન પૂછશે કે ભાઈ અમે શું કરીએ, આ કાયદો બનાવી દઈએ? પછી લોકો રેફરેન્ડમ દ્વારા, પ્લેબિસિટ દ્વારા, બરાબર છે, ઇનિશિયેટિવ્સ લેશે ઘણા, કે આઈને સમજાવશે, સરકારને સમજાવશે, બોલો, રાઈટ? સરકારને સજેશન્સ આપશે. યસ ઓર નો? તમે વિચાર કરો. એટલે આ જે છે ને પ્રત્યક્ષ પ્રકારની લોકશાહી, એ લોકશાહી એ જ દેશોની અંદર વધારે જોવા મળશે કે ત્યાં મોટા ભાગના લોકો શિક્ષિત છે. કેવા છે? મોટા ભાગના લોકો શિક્ષિત છે. તો આ પ્રત્યક્ષ પ્રકારની લોકશાહી થાય કે જ્યાં પ્લેબિસિટ, રેફરેન્ડમ, આવી બધી વસ્તુઓ દ્વારા સ્વતઃ લોકો જે છે નિર્ણય લેવામાં સરકારને મદદ કરશે. આ પ્રત્યક્ષ પ્રકારની લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. એમાં તમે સ્વિટ્ઝરલેન્ડની સામે જોઈ શકો છો. આપણે જે છે ને બેટા પરોક્ષ પ્રકારની લોકશાહી છે આપણા ત્યાં. કેવી છે બેટા? પરોક્ષ પ્રકારની. સમજીએ કેવા પ્રકારની છે? પરોક્ષ પ્રકારની. હવે પરોક્ષ પ્રકારની લોકશાહી એટલે શું? આપણા ત્યાં છે ને ડેમોક્રેસી જે છે ને, ડેમોક્રેસી એ રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. રિપ્રેઝેન્ટેટિવ એટલે કે તમારા કે મારા માટે કાયદો બનાવનારા જે લોકો જે છે ને, એમને આપણે સંસદમાં કે વિધાનસભામાં, વિધાન પરિષદમાં, બરાબર છે, આપણે ચૂંટીને મોકલીએ છીએ. એટલે કે મારો જે વિસ્તાર જે છે ને, મારા વિસ્તારમાંથી અમે જેટલા પણ વોટર્સ હશું, જેટલા પણ વોટ આપી શકે, વોટ આપવાનો અધિકાર છે જેટલા પણ લોકો જોડે, 18 થી વધારની ઉંમર છે અને વોટર આઈડીમાં નામ છે, એ બધા વોટ આપશે. વોટ આપશે એટલે ત્યાંથી એક એમનો પ્રતિનિધિ જશે અને પ્રતિનિધિ ચૂંટાશે અને પ્રતિનિધિ જશે ક્યાં? તો કે ભાઈ સંસદમાં કે વિધાનસભામાં, અને ત્યાં જઈને શું લેશે? નિર્ણયો. કોના વતી? તો કે ભાઈ આટલા લોકોએ મને ચૂંટીને મોકલ્યો છું, હું એમના વતી આવ્યો છું, એમના તરફથી આવ્યો છું. इसको बोलते हैं रिप्रेजेंटेटिव डेमोक्रेसी. આને જ કહેવામાં આવે છે પરોક્ષ પ્રકારની લોકશાહી, કે જ્યાં આપણે શું કરીએ છીએ કે કોકને આપણા પ્રતિનિધિ તરીકે મોકલીએ છીએ. સેના તરીકે મોકલીએ છીએ? પ્રતિનિધિ તરીકે. અને આ જે પ્રતિનિધિ તરીકે ગયેલો માણસ છે એ આપણા માટે નિર્ણય લે છે. આ ભારત દેશ છે. આ ભારત દેશમાં આ પ્રકાર જોવા મળશે. હવે બહુ ધ્યાનથી સાંભળજો બેટા અને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. रिपब्लिक, गणतंत्र. શું છે રિપબ્લિક? શું છે ગણતંત્ર? યસ ઓર નો? ये होता क्या है? હમણાં થોડા દિવસ પહેલા દ્રૌપદીજી આપણા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવ્યા. હવે જો સમજજો, હેડ ઓફ ધી સ્ટેટ, હેડ ઓફ ધી સ્ટેટ, રાજ્યોનો વડો. દેશનો પ્રથમ નાગરિક. આમાંથી કંઈ પણ કહો બેટા, इसमें से कुछ भी बोलो, આમાંથી કંઈ પણ કહો. બહુ ધ્યાનથી, बहुत ध्यान से सुनना बेटा, राइट? આ જો વંશ પરંપરાગત રીતે ન આવતો હોય, કઈ રીતે બેટા? વંશ પરંપરાગત રીતે ન આવતો હોય તો એવા દેશને આપણે કહીએ છીએ ગણતંત્ર, રિપબ્લિક, બરાબર છે? જેમ કે ભારત દેશ. આપણા પ્રથમ નાગરિક કો, રાજ્યોના વડા કો, કે હેડ ઓફ ધી સ્ટેટ કો? યસ ઓર નો? કોણ છે? તો કે ભાઈ પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ છે.
અને શું રાષ્ટ્રપતિ ભારતની અંદર વંશ પરંપરાગત રીતે આવે છે? તો કે ના. તો ભારત કેવો છે બેટા? ગણતંત્ર છે. કેવો છે બેટા? ગણતંત્ર. कैसा है? गणतंत्र. यस और नो? यस और नो बेटा? इंग्लैंड ની વાત કરીએ તો કે ઇંગ્લેન્ડ લોકતાંત્રિક ખરું? તો કે ભાઈ હા, એ લોકો લોકતાંત્રિક છે, 100% લોકતાંત્રિક છે. કેવા છે એ લોકો? લોકતાંત્રિક. પણ શું એ લોકો રિપબ્લિક છે, ગણતંત્ર છે, પ્રજાસત્તાક છે? તો કે ના, નથી. કેમ? કેમ કે એમનું હેડ ઓફ ધી સ્ટેટ, એમની જે રાણી છે બેટા, કોણ? રાણી જે છે એ તો વંશ પરંપરાગત રીતે આવે છે. યસ ઓર નો બેટા? તો આ ધ્યાનમાં રાખીશું. હવે બહુ ધ્યાનથી સમજજો. સર તમે શાની વાત કરી? તો કે ભાઈ લોકતાંત્રિકતાની વાત કરી, ડેમોક્રેસીની. અને ભારતમાં કેવા પ્રકારની ડેમોક્રેસી જોવા મળે છે? કેવા પ્રકારની ડેમોક્રેસી જોવા મળે છે ભારતની અંદર? ભારતની અંદર પરોક્ષ પ્રકારની લોકશાહી જોવા મળે છે. કેવા પ્રકારની? પરોક્ષ પ્રકારની. એટલે કે તમે અને હું કોકને ચૂંટીને મોકલીએ છીએ, પ્રતિનિધિ તરીકે મોકલીએ છીએ. તો વિચાર કરો, ખાલી એકવાર વિચાર કરીને જુઓ. શું કરીને જોઈશું બેટા? વિચાર કરીને. આ જે બનાવ્યું છે ને, આને માની લો આ છે તમારી સંસદ. શું છે બેટા? આ તમારી સંસદ. સંસદની અંદર તમે લોકોને ચૂંટીને મોકલ્યા. આ સમજી લો કે આ મેં લોકોને મોકલેલા છે. હવે આ જે ચૂંટાઈને મોકલેલા લોકો જે છે ને, એ તમારી અને મારી માટે શું બનાવે છે બેટા? કાયદો બનાવે છે. શું બનાવે છે? કાયદો. બહુ ધ્યાનથી, ધ્યાન से सुनना बेटा, बहुत ध्यान से. હા, અને સામે આમનો આ લોકો જે કાયદો બનાવે છે, આ બહુમતી ધરાવતા લોકો, એ કોઈ ભૂલ તો નથી કરતા ને? એમના પર ધ્યાન રાખવા માટે વિપક્ષ બી હશે. શું હશે બેટા? વિપક્ષ. શું હશે? વિપક્ષ. હશે કે નહીં હોય? હવે પરોક્ષ પ્રકારની લોકશાહીમાં ખાલી એકવાર વિચાર કરો, એકવાર વિચાર કરીને જુઓ, એકવાર, કે આની અંદર બહુમતી ધરાવતો જે પક્ષ જે છે એણે એટલી બહુમતી હાંસલ કરી લીધી કે એની સામે કોઈ વિપક્ષ નામની વસ્તુ જ નથી. વિચાર કરી લો. આ બધા કે કોણ? તો કે ભાઈ પ્રતિનિધિઓ. કોના? તો કે ભાઈ તમે અને મેં મોકલેલા છે એ. તમે અને મેં જેમને ચૂંટીને મોકલ્યા છે આ એ લોકો છે. જો અહીંયા આમની જનસંખ્યા વધી જાય તો શું આ લોકો મન ફાવે એમ કરી શકે? કરી શકે કે ના કરી શકે? अरे 100% કરી શકે बेटा. आमनी जोड़े बहुमती है, जे इच्छे કરી શકે. यस और नो? और वहीं पे काम आता है पॉलिटिकल साइंस का एक कॉन्सेप्ट जिसको बोला जाता है लेक्स रेक्स. क्या बोला जाता है बेटा? लेक्स रेक्स. बहुत ध्यान થી સમજીશું. લેક્સ રેક્સ એટલે કે કાયદો જે છે ને બેટા, કાયદો, કાયદો સૌથી ઉપર છે. અને આપણો કાયદો શું કે છે? તો કે ભાઈ તમે ભલે અહીંયા જીતી જાઓ, તમે શેના રિપ્રેઝેન્ટેટિવ બનશો? તમે લોકોના રિપ્રેઝેન્ટેટિવ બનશો, લોકોના પ્રતિનિધિ બનશો. રાઈટ? તમે સરકાર ચલાવશો, પણ સરકાર ચલાવવા માટે દર વખતે સાઇન લેવા કોની જોડે જવું પડશે બેટા તમારે? તો કે ભાઈ દર વખતે સાઇન લેવા તમારે જવું પડશે કોની જોડે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ જોડે. કોની જોડે જશો બેટા? રાષ્ટ્રપતિ જોડે. અને આ જે આપણા રાષ્ટ્રપતિ જે છે, કોણ છે બેટા? રાષ્ટ્રપતિ. એમની તો ચૂંટણી અલગ, એમની તો ચૂંટણીની પ્રક્રિયા અલગ, એ માણસ અલગ, એ પણ કેવો? તો કે ભાઈ દર વખતે ચૂંટાઈને આવશે એવો. યસ ઓર નો? અને એટલું જ નહીં, બાજુમાં અમે સંવિધાન બી તો મૂકેલું છે. શું મૂકેલું છે બેટા? સંવિધાન. એટલે કે કંઈ પણ કેમ ના થઈ જાય, સબસે ઉપર હે બેટા લેક્સ રેક્સ. લો ઇઝ ઓલ ધી અબાવ. કાયદો જે છે ને સૌથી ઉપર છે બેટા. અને કાયદો સૌથી ઉપર છે એટલે કે બંધારણ છે. અને જો તમે કોઈ ભૂલ કરશો કે કંઈ કરશો તો બાજુમાં ન્યાય પ્રણાલી બી તો છે. યાદ કરો મારો લાસ્ટ લેક્ચર, ફર્સ્ટ લેક્ચર બેટા, જેની અંદર આપણે બંધારણની વ્યાખ્યા જ સમજી હતી. આખા લેક્ચરની અંદર 2 કલાક ખાલી બંધારણની વ્યાખ્યા પર વાત કરી. શું? તો કે ભાઈ કોઈ પણ દેશને ચલાવવા માટે 3 અંગ જોઈશે: ધારાકીય, કારોબારી અને ન્યાયિક. અને આ 3 અંગ જે છે ને એકબીજા પર કંટ્રોલ રાખે છે. શું રાખે છે બેટા? કંટ્રોલ. એકબીજાને પકડીને રાખી છે. તો રાષ્ટ્રપતિ જે છે, કેમ આપણે રિપબ્લિક રહ્યા, કેમ આપણે ગણતંત્ર રહ્યા? કેમ કે આમને પકડી રાખશે કે બેટા તમે ભલે કંઈ પણ કરો, છેલ્લે સાઈન તો મારી જોડે જ લેવા આવશો, ત્યારે તો કાયદો બનશે. યસ ઓર નો બેટા? એટલા માટે પરોક્ષ પ્રકારની લોકશાહી છે આપણી પાસે, છે, પણ તેમ છતાંય કાયદો સૌથી ઉપર છે બેટા. અને એટલે જ ધ્યાનમાં રાખીશું કે રાષ્ટ્રપતિનું પદ બહુ મહત્વનું થઈ જશે. એટલે ધ્યાનમાં રાખીશું ન્યાય પ્રણાલી બહુ મહત્વની થઈ જશે. અને આના જ લીધે ભારતની અંદર સંવિધાનવાદ, કોન્સ્ટિટ્યુશનલિઝમ,
जो है वो बचा हुआ है। यस और नो बेटा? तो आ तमने समझवानुं छे, समयनी साथे आ वस्तु पर ध्यान राखवानुं छे। यस बेटा? कोई डाउट, सवाल? कुछ दिखा नहीं है कमेंट में? यस और नो? यस। आगे बढ़िए, यहां से आगे बढ़ते हैं ना, आगे बढ़िए। હવે વાત કરીએ સમાજવાદની। જો બેટા, મેં પહેલા જ કીધું સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા, બરાબર છે, એટલે સેક્યુલરિઝમ। આ જે શબ્દો જે છે ને, મૂળ આમુખ જે બન્યું એની અંદર આપણે ઉમેર્યા જ નતા, આપણે એને એની અંદર ઉમેર્યા નતા, પણ જ્યારે આગળ જઈને બંધારણીય સુધારો કરીને ક્યાંક ને ક્યાંક આપણે એને આપણા બંધારણની અંદર આમુખની અંદર સ્થાન આપ્યું, રાઈટ? જસ્ટ વેટ બેટા। સોરી, આવી જઈએ પાછા। તો એવી જ રીતે છે સમાજવાદ। જો બેટા, પહેલા તો સમાજવાદ શું છે એને જરા સમજો, એને સમજો, પછી આપણે આગળ વધીએ। વિશ્વમાં છે ને અલગ અલગ પ્રકારના દેશો છે, એમાંથી કેટલાક દેશો જે છે ને એમને આપણે મૂડીવાદી દેશો કહીએ છીએ, જેમ કે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, મૂડીવાદી દેશ છે। મૂડીવાદી દેશ છે એની અંદર એટલે એનો અર્થ શું? તો કે એની અંદર એમણે પ્રાઇવેટ સેક્ટરને, ખાનગી ક્ષેત્રોને બધા જ વ્યાપાર કરવાની ક્યાંક ને ક્યાંક છૂટ આપી દીધી છે કે તમારે જે વ્યાપાર કરવો એ કરો, સરકાર કોઈ વ્યાપાર કરશે નહીં, બરાબર છે? સરકાર ખાલી દૂરથી જોશે, તમને ધ્યાન રાખશે, બરાબર છે? અને જેને જે વ્યાપાર કરવો હોય, જેને જેને નોકરી પર રાખવું એને રાખી લો કે આ ક્યાંક ને ક્યાંક એકદમ બેઝિક પરિભાષા સમજીએ છીએ બેટા, રાઈટ? એકદમ બેઝિક। સમાજવાદી દેશો એવા છે કે એની અંદર તમામે તમામ દેશની સંપત્તિ જે છે ને એ રાજ્ય, હવે રાજ્ય શું છે એ આપણે અનુચ્છેદ નંબર 12 માં ભણતા હોઈએ છીએ, પણ અત્યારે એટલું ધ્યાનમાં રાખો કે તમામે તમામ સંપત્તિ જે છે, તમામ સંપત્તિ ભૌતિકથી લઈને પ્રાકૃતિકથી લઈને તમામ સંપત્તિ દેશની જે છે સરકાર પાસે રહેશે, અને સરકાર એ રીતે કાર્ય કરશે કે સમાજના દરેક તબક્કાને, બરાબર છે, એ એક સમાન રીતે પ્રાપ્ત થાય। આવા પ્રકારના દેશોને ક્યાંક ને ક્યાંક સમાજવાદી કહીએ છીએ। કેવા કહીએ છીએ બેટા? સમાજવાદી, રાઈટ? યસ, કેવા કહીએ છીએ? સમાજવાદી। આવી ક્યાંક ને ક્યાંક પશ્ચિમી વ્યાખ્યાઓ છે। હવે જ્યારે આપણે લોકોએ બંધારણ બનાવ્યું ને બેટા, ત્યારે જો આપણે આમુખની અંદર સીધું સમાજવાદ એવો શબ્દ વાપરી લીધો હોત ને, તો ક્યાંક ને ક્યાંક શું થાત? લોકો શું વિચારત કે ભારત દેશ જે છે સમાજવાદ છે, એટલે કે ત્યાં પ્રાઇવેટ સેક્ટર વાળા નોકરીઓ કરી શકે, એટલે પ્રાઇવેટ સેક્ટર વાળા કંપનીઓ નહીં ખોલી શકે, કેમ કે બધી સંપત્તિનો માલિક કોણ બની જશે? સરકાર બની જશે। કોણ બની જશે? સરકાર। એટલે જ્યારે મૂળ બંધારણ બન્યું ત્યારે આ શબ્દ વાપર્યો હોત ને, તો લોકો આવું જ વિચારત, કેમ કે પશ્ચિમી દેશોમાં આ જ વ્યાખ્યા ફેમસ છે, બટ ભારત દેશ જે છે ને, ભારત દેશની અંદર સમાજવાદની પરિભાષા જ અલગ છે, રાઈટ? બહુ ધ્યાનથી સમજીશું। આપણે છે ને એવું કહેવામાં આવે છે કે સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ, રાઈટ, એની અંદર ભારતની પોતાની અલગ જ બ્રાન્ડ છે। ઇન્ડિયા હેઝ ઇટ્સ ઓન બ્રાન્ડ ઓફ સેક્યુલરિઝમ, ઇન્ડિયા હેઝ ઇટ્સ ઓન બ્રાન્ડ ઓફ સોશિયલિઝમ। આવું હું નથી કહેતો, આ ઘણા વિચારકો કહે છે, રાઈટ? પશ્ચિમી દેશોના વિચારકો, બરાબર છે, પોલિટિકલ સાયન્સના વિચારકો, આમનું કેવું છે કે ઇન્ડિયાની પોતાની અલગ જ બ્રાન્ડ છે। તો આ જે ઇન્ડિયાની જે બ્રાન્ડ જે છે, સમાજવાદની બ્રાન્ડ, એને સમજીએ તો કે ભાઈ ભારત દેશ જે છે એણે મૂળ બંધારણમાં સમાજવાદ ઉમેર્યું નહીં, પણ પાછળથી આ સમાજવાદ રાખ્યું। એ રાખે છે કઈ રીતે? તો બેટા, ભારતની અંદર જે સમાજવાદ જે છે ને એ ગાંધીવાદી અને માર્ક્સવાદી, જે મેં હમણાં સમાજવાદની પરિભાષા કીધી હતી ને પશ્ચિમી દેશોમાં ફેમસ, એને જ ક્યાંક ને ક્યાંક માર્ક્સવાદ તરીકે પણ ઓળખે છે। અને આપણા દેશની અંદર જે સમાજવાદ જોવા મળે છે એની અંદર આપણે શું કર્યું? તો કે ભાઈ ગાંધીવાદી વિચારો અને માર્ક્સવાદી વિચારો જે હતા એમનું કોમ્બિનેશન બનાવ્યું। એને જ ઘણા લોકો ફેબિનિઝમ તરીકે પણ ઓળખે છે કે ભાઈ ઇન્ડિયા હેઝ ઇટ્સ ઓન બ્રાન્ડ, કે ફેબિનિઝમ છે કે, રાઈટ? તો કે ભાઈ લોકતાંત્રિક સમાજવાદ છે ભારતની અંદર। શું છે બેટા? લોકતાંત્રિક સમાજવાદ,
રાઈટ, ભારતની અંદર શું છે તો કે ભાઈ ગાંધીવાદી સમાજવાદ અને માર્ક્સવાદી સમાજવાદી જે છે એ બંને વિચારોનો સમન્વય છે. પણ આની અંદર ગાંધીવાદી વિચારો જે છે એ થોડુંક પ્રભુત્વ ધરાવે છે, એટલે કે માર્ક્સવાદી અને ગાંધીવાદી વિચારોનું કોમ્બિનેશન તો આપણે બનાવ્યું, પણ ગાંધીજીના જે વિચારો જે છે એમને અગ્રેસર રાખ્યા. કેવા રાખ્યા છે બેટા આપણે? અગ્રેસર. હવે સર તમે પહેલા દિવસથી સાંભળીએ છે તમને, તમે હંમેશા કહેતા હો છો કે બાબા સાહેબ આંબેડકરને બધી ખબર હતી, આમ હતું તેમ હતું, બરાબર છે, તો સમાજવાદી શબ્દ આપણે ઉમેર્યો નતો, તો શું સમાજવાદી શબ્દ નથી ઉમેર્યો તો ભારતના આમુખની અંદર સમાજવાદ હતો જ નહીં? બેટા હતો. અને એટલું પણ નહીં, આમુખની અંદર ભલે સમાજવાદ આ શબ્દ આપણે સીધો નતો વાપર્યો, પણ સમાજવાદ જે ભારત જે સમાજવાદમાં વિચાર રાખે છે ને, ભારત જે સમાજવાદને સમજે છે ને, એની એક કલ્પના તો આપણે લોકોની સામે મૂકી જ દીધી હતી. અને કલ્પના કઈ રીતે મૂકી હતી તો યાદ કરો બેટા, રાઈટ, સમજો. શું તો કે જો આમુખ પર આવીશું, આવી જાઓ, ક્યાં ગયો આપણો આમુખ, ક્યાં ગયું? આર્યું આમુખ. જે એમાં લખ્યું છે, શું લખ્યું છે તો કે ભાઈ અમે તો જો પહેલી વસ્તુ શું કહીએ છીએ તો કે ભાઈ દરેક લોકોને ન્યાય તો આપીશું. કેવો ન્યાય આપીશું? સામાજિક ન્યાય આપીશું. સાથે સાથે સમાજવાદ કઈ રીતે સમજાવે છે તો કે ભાઈ દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય. દરેક વ્યક્તિને શું પ્રાપ્ત થાય? દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરીશું. તો આ ક્યાંક ને ક્યાંક આપણો સમાજવાદ દર્શાવે છે. એટલે કે આ સમાજવાદ શબ્દ ભલે છે 1976 માં જઈને આવ્યો, 1970 ના દશકમાં આવ્યો, બટ એની પહેલા સમાજવાદ આમુખમાં દર્શાવાતો કયા સ્વરૂપે હતો તો કે ભાઈ આ વાક્યના સ્વરૂપે, તો કે ભાઈ દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત કરીને આપીશું. દરેકે દરેક વ્યક્તિને દરજ્જો આપીશું, દરેકે દરેક વ્યક્તિને તક આપીશું, સમાનતા આપીશું. ઇક્વાલિટીની વાત કરીએ છીએ બેટા આપણે. શેની વાત કરીએ છીએ? ઇક્વાલિટીની. દરેકે દરેક વ્યક્તિને એક સમાન બનાવીશું. કેવા બનાવીશું બેટા? એક સમાન. સમજ में आया क्या बेटा? કન્ફર્મ? હા, કોઈ ડાઉટ, સવાલ, પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. હું વચ્ચે વચ્ચે કમેન્ટ્સ તમારી જોતો રહું છું, બરાબર છે, કેમ કે બહુ કમેન્ટ્સ જોવાની મને ટેવ નથી, પણ જોતો હોઉં છું. યસ, વેરી ગુડ. ભાવનાબેન એક્ટિવ છે. ભાવનાબેન તમારા મિત્રોને બી બતાવજો, એમને બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે. રાઈટ, સમાજવાદથી લઈને બધા. રાઈટ, તમારા આજુબાજુ વાળાને પણ બતાવજો, કેમ કે આટલું તો ખબર હોવું જ જોઈએ કે ભારત દેશ જે છે, બરાબર છે, એ માને છે શેમાં? ભારત દેશ જે છે એના વિચારો શું છે? રાઈટ, એટલી તો ખબર હોવી જ જોઈએ. કેમ કે તમે પશ્ચિમી દેશોની સામે જુઓ ને, પશ્ચિમી દેશનું યુથ કેવું પણ કેમ ના હોય, રાઈટ, કેવું પણ યુથ કેમ ના હોય, એમને એમના કલ્ચર પર, એમને એમના દેશ પર, એમને એમના સંવિધાન પર બહુ ગર્વ છે. રાઈટ, જ્યારે મને એવું લાગે છે કે આપણે પણ આપણા ત્યાંના યુથને આ વસ્તુને લઈને અવેર કરવા જોઈએ. કઈ નહીં, હું એવું નથી કહેતો કે આખું બંધારણ ભણો કે આખું બંધારણ વાંચો, કોઈ જ જરૂર નથી બેટા. ખાલી આમુખને તો સમજ. રાઈટ, હમણાં ચાલતા ચાલતા રસ્તા પર કોઈ 10 છોકરા મળી જાય ને એમને જોઈને હું ખાલી પૂછી લઉં કે મને લોકતાંત્રિક અને ગણતંત્ર વચ્ચેનો ડિફરન્સ કહી દે. ભારત દેશમાં રહે છે ને બેટા, તો કે ભાઈ પ્રજાસત્તાક એટલે શું એ તો ખબર હોવી જોઈએ, લોકતાંત્રિકતા એટલે શું એ જ ખબર નથી. તો બેટા બેઝિકલી ખાલી આટલી વસ્તુ બધાને ખબર હોવી જોઈએ એવું મારું માનવું છે. વાત કરીએ છીએ આપણે સમાજવાદની. સમાજવાદ આપણે સમજી ગયા. હવે ફરીથી આવી જઈએ આપણે આર્થિક નીતિઓ પર. શેના પર આવીશું બેટા? આર્થિક નીતિઓ. જો બહુ સમજો, બહુ ધ્યાનથી સમજો. एलपीजी लेके आए हम लोग 1991 ની આસપાસ આપણે શું કર્યું તો કે ભાઈ નવી આર્થિક નીતિ લઈને આવ્યા. નવી આર્થિક નીતિના અંતર્ગત આપણે એલપીજી લાયા. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ અસર રૂપે જોવા મળ્યું. તો શું આના લીધે ભારતના સમાજવાદ પર અસર થાય છે કઈ? તો બેટા સમજીશું. જો ભારતનો સમાજવાદ જે છે ને એ પશ્ચિમી દેશો જેવો નથી કે જ્યાં બધી વસ્તુ જે છે ને એ રાજ્ય એટલે કે સરકાર પોતાના અંતર્ગત રાખશે. આપણે કહીએ છીએ કે અમે દરેકે દરેક વ્યક્તિને સમાનતા આપવામાં માનીએ છીએ. આપણે કહીએ છીએ કે અમે દરેકે દરેક વ્યક્તિને એક સમાન અધિકારો આપવામાં માનીએ છીએ. આપણે કહીએ છીએ કે આપણે દરેકે દરેક વ્યક્તિને સંપત્તિની દ્રષ્ટિએ એક સમાન કરવામાં માનીએ છીએ. તો ધ્યાનમાં રાખીશું, સમાજવાદ જે છે એ ભારતની પોતાની અલગ બ્રાન્ડ છે આપણે વાત કરીએ પ્રમાણે. અને એલપીજી જે છે એના લીધે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર હવે ખાનગીકરણ અને ખાસ કરીને ડિસઇન્વેસ્ટમેન્ટ, વિનિવેશીકરણ,
રાઈટ, એના દ્વારા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે ખાનગી ઉદ્યોગોને આજકાલ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. બટ બેટા જો સમયની ડિમાન્ડ છે આ, મારું એવું માનવું છે. કેમ કે જેવું ભારત દેશ આઝાદ થયો તો બેટા, ત્યારે હજી આપણને ચાલતા ના આવડ્યું હોય અને આપણે ક્યાં ખાનગી ઉદ્યોગો લઈને આવત. એટલા માટે ક્યાંક ને ક્યાંક એ સમય જ્યારે ભારત દેશ આઝાદ થયો એ સમયે આપણે પ્રયત્ન કર્યો. શું પ્રયત્ન કર્યો? કે આપણે મોટા ભાગના લોકોને, બરાબર છે, શું કીધું કે ભાઈ રાજ્ય પોતાની કંપની સ્થાપશે, જેમ કે ઓએનજીસી, પીએસયુઝ જેમને કહીએ છીએ, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ. તો એ સમયની ડિમાન્ડ હતી, એટલા માટે ક્યાંક ને ક્યાંક બધા મોટા ભાગના બિઝનેસીસ સરકારે પોતે ચાલુ કર્યા. પહેલા તો કે છોકરું જન્મ્યું છે તો એને થોડુંક ચાલતું તો કરી દઈએ, એટલે પોતે ઉદ્યોગો ચાલુ કરીને છોકરાને ચાલતો કર્યો. હવે જ્યારે છોકરો મોટો થઈ ગયો છે તો કે ખુલ્લો મૂકી દો, રાઈટ. એટલે હવે ધીમે ધીમે આપણે ક્યાંક ને ક્યાંક ખાનગીકરણ તરફ ધીમે ધીમે વધતા જઈ રહ્યા છીએ. અને તમને ખાસ જોવા મળશે તો આ 1991 ની આવેલી નવી નીતિઓ, રાઈટ, ડિસઇન્વેસ્ટમેન્ટ, એની ભારતના સમાજવાદ પર ક્યાંક ને ક્યાંક હલકી અસર જોવા મળે છે. બટ એ આર્થિક બાબતોનો ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ કરવાનો છે એના માટે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ. ધર્મનિરપેક્ષતા, સેક્યુલરિઝમ પર વાત કરીએ. અગેન જો મેં પહેલા જ કીધું, સમાજવાદમાં પણ એવું છે કે પશ્ચિમી સમાજવાદની વ્યાખ્યાઓ ક્યાંક ને ક્યાંક અલગ હતી. ભારત જે છે, ભારતની સમાજવાદની વ્યાખ્યા અલગ છે. એવી રીતે ધર્મનિરપેક્ષતાની વાત કરીએ બેટા. ધર્મનિરપેક્ષતા, સેક્યુલરિઝમ, જો ફરીથી ધ્યાનમાં રાખીશું, જ્યારે આપણે બંધારણ બનાવ્યું ને એ સમયના આમુખની અંદર આ શબ્દ વાપર્યો નહીં. ધર્મનિરપેક્ષતા એવો શબ્દ આપણે વાપર્યો નથી, રાઈટ. મૂળ બંધારણની અંદર જ્યારે આમુખ બનાવ્યું ત્યારે ના વાપર્યો, પણ પાછળથી 70ના દાયકાની અંદર કરેલા બંધારણીય સુધારાની અંદર આપણે ધર્મનિરપેક્ષતા આ શબ્દને વાપરીએ છીએ. બરાબર, બહુ ધ્યાનથી સમજજો. આની માટે પહેલા તો ધર્મનિરપેક્ષતાની પશ્ચિમી વ્યાખ્યા અને ભારતીય વ્યાખ્યા આને સમજવાની રહે. જો પશ્ચિમી દેશની વ્યાખ્યાને સમજવા માટે છે ને એક એક્ઝામ્પલ લઈએ આપણે. શું લઈએ? એક એક્ઝામ્પલ. જેમ કે ધારો કે રાઈટ, આ હસબન્ડ છે અને આ વાઈફ છે. શું છે બેટા? હસબન્ડ અને વાઈફ છે. પશ્ચિમી દેશોની અંદર ધર્મનિરપેક્ષતા આવી છે. શું સર આવી? હવે પશ્ચિમી દેશો, કદાચ તમે હોલિવૂડના કોઈ કન્ટેમ્પરરી મૂવી જોજો, હોલિવૂડના કોઈ કન્ટેમ્પરરી જૂના મૂવી જોજો, રાઈટ, તો એમાં તમને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? તો કે ભાઈ ચર્ચ જે છે ને, ચર્ચ એ પોતાની આર્મી રાખતો હતો, બરાબર છે. ચર્ચ અને એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક સંબંધો હતા. યસ ઓર નો? તો સેમ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. પશ્ચિમી દેશોની ધર્મનિરપેક્ષતા આવી છે કે હસબન્ડ વાઈફની જેમ બંને જણા, રાઈટ, ધર્મ અને રાજ્ય જે છે ને, ધર્મ અને રાજ્ય બંને હાથમાં હાથ નાખીને જોડે જોડે ચાલતા હતા, જોડે જોડે, રાઈટ. ઇવન એમની તો થિયરી પણ હતી બહુ વર્ષો પહેલાની, એક 3G થિયરી, રાઈટ, ગોડ, ગ્લોરી એન્ડ ગોલ્ડ, 3G થિયરી. તો કે ભાઈ ધર્મ અને રાજ્ય, ધર્મ અને રાજ્ય, ધર્મ અને સરકાર બંને મળીને શું કરશે? તો કે ભાઈ બંને મળીને છે ને વિશ્વની અંદર પહેલા તો પોતાના ભગવાનનો પ્રચાર કરશે, પોતાના રાજાનો પ્રચાર કરશે અને પછી ગોલ્ડ એટલે કે લોકોની વેલ્થ લઈને આવશે. એટલે કે તમે જોવા મળશો ને પશ્ચિમી દેશોની અંદર ધર્મનિરપેક્ષતા સમજવા માટે હસબન્ડ વાઈફનું રિલેશન સમજવું પડશે. તો કે બંને હસબન્ડ વાઈફની જેમ જોડે જોડે, ધર્મ પણ જોડે અને રાજ્ય પણ જોડે, બંને જોડે જોડે ફરતા હતા. પણ એક દિવસ બંને વચ્ચે થયો બહુ મોટો ઝઘડો અને બંને લઈ લીધા ડાયવોર્સ. શું લઈ લીધા બંને? ડાયવોર્સ. એટલે કે હવે ના તો હસબન્ડ વાઈફની સામે જોવે છે, ના તો વાઈફ હસબન્ડની સામે જોવે છે. બંને ડિફરન્ટ, અલગ. બંને કેવા થઈ ગયા? અલગ, ડિફરન્ટ થઈ ગયા. બેટા આ જ છે ત્યાંની ધર્મનિરપેક્ષતા પશ્ચિમી દેશોની અંદર, કે હવે રાજ્ય જે છે ને, રાજ્ય એ ધર્મની કોઈ બાબતમાં દખલ અંદાજી નહીં કરતું અને ધર્મ જે છે ને રાજ્યની કોઈ બાબતમાં દખલ અંદાજી નથી કરતું, કોઈ બાબતમાં કરતું નથી. એટલે કે જેવી જગન્નાથની યાત્રા આપણા ત્યાં નીકળે ને, એવી જો ત્યાં નીકળવાની હોય ને, ફ્રાન્સની અંદર ધારો કે ફ્રાન્સની અંદર એમના ચર્ચની રેલી નીકળતી હોય છે, ઘણીવાર નીકળતી હોય છે,
રાઈટ, તો ક્યાં ત્યાં રેલી કાઢવી હોય ને તો પછી એ લોકો પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી હાયર કરે, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી હાયર કરે. કેમ કે ભાઈ રાજ્ય કદાચ મદદ કરે ના કરે, કેમ કે બંને વચ્ચે તો ડાયવોર્સ થઈ ગયા છે. હવે ના તો ધર્મ રાજ્યની બાબતમાં પડે છે, ના તો રાજ્ય ધર્મની બાબતમાં પડે છે. આવી વ્યાખ્યા. પણ ભારત દેશની અંદર શું છે? ભારતની અંદર ધર્મનિરપેક્ષતા આવી છે. આ ભારતની ધર્મનિરપેક્ષતા છે. આ રહ્યું રાજ્ય. સરકાર, સરકાર ચારે બાજુ ધ્યાન રાખે છે, ચારે બાજુ જોવે છે. તો કે ભાઈ આ ધર્મવાળાને જે કરવું એ કરવા દો, આ ધર્મવાળાને જે કરવું એ કરવા દો, આ ધર્મવાળાને જે કરવું એ કરવા દો. પણ ધર્મનું આચરણ કરતી વખતે જો બીજાને તકલીફ થઈ ને તો આની આંખો ખુલી જશે. શું થશે? આની આંખો ખુલી જશે કે એ આવું નહીં કરવાનું, આવું કરવાનું નહીં. જ્યારે અહીંયા શું થાય છે બેટા? અહીંયા તો બંને વચ્ચે ડાયવોર્સ છે, એકબીજાની સામે પણ જોતા નથી. જેમ કે सबरीमाला, यस और नो? सबरीमाला का इश्यू चल रहा है कि नहीं चल रहा है? आपको थोड़ा सा आइडिया होगा, नहीं होगा तो आवजो, बराबर છે. મૂળભૂત અધિકારોની અંદર ભણાઈશ તમને કે सबरीमालाનો કેસ શું છે. यस और नो? તો બેટા જો ભારતની અંદર શું થાય છે તો કે ભાઈ ભારતની અંદર આવું છે, જગન્નાથ મંદિર વાળાને જે કરવું એ કરે. જગન્નાથની યાત્રા થવાની છે તો કે થવાની છે, તો પોલીસ પહોંચી જશે કે બંદોબસ્ત કરવા માટે. અને બંદોબસ્તમાં ધ્યાન શું રાખીશું કે તમારે જે યાત્રા કરવી એ કરો, પણ કોઈ બીજાને તકલીફ થવી જોઈએ નહીં. આ છે ભારતીય ધર્મનિરપેક્ષતા. શું છે બેટા? भारतीय धर्मनिरपेक्षता. समझ में आ रहा है बेटा? कंफर्म आ रहा है? ताड़ा मार दिया जाए तो ध्यान में राखीशुं आ भारतीय धर्मनिरपेक्षता है. અને જો આપણે જ્યારે બંધારણ બન્યું, બરાબર છે, જ્યારે શું બન્યું બેટા? બંધારણ બન્યું એ સમયે જો આપણે આ શબ્દ વાપરી લીધો હોત ને ધર્મનિરપેક્ષતા, તો લોકો કન્ફ્યુઝ થઈ જાત કે આ લોકો કઈ ધર્મનિરપેક્ષતા માને છે, પશ્ચિમી દેશોવાળી કે આમની કંઈક અલગ છે. એટલા માટે ત્યારે આપણે ધર્મનિરપેક્ષતા આ શબ્દ ના વાપર્યો, પણ એની જગ્યાએ શું લખ્યું હતું આપણા બંધારણની અંદર? શું લખ્યું છે આપણા બંધારણની અંદર? તો સમજીએ. આપણા બંધારણની અંદર લખ્યું છે ધર્મ ઉપાસના માન્યતાની સ્વતંત્રતા. એટલે કે બેટા જો શું લખ્યું છે? ધર્મ ઉપાસના અને માન્યતાની સ્વતંત્રતા. તો કે ભાઈ તું અંતઃકરણથી જે ધર્મમાં માનતો હોય ને એ ધર્મને માન. ઇવન મૂળભૂત અધિકારોની અંદર પણ આપણે અધિકારો મૂક્યા, બરાબર છે. આપણે આગળ ભણીશું બેટા, રાઈટ? અનુચ્છેદ નંબર 25, 26, 27, 28 શું છે, બરાબર છે. ધાર્મિક નિરપેક્ષતા કઈ રીતે આપણે પ્રસ્થાપિત કરી? તો કે ભાઈ આપણે ધાર્મિક નિરપેક્ષતા કંઈક ને કંઈક આ રીતે પ્રસ્થાપિત કરી છે. यस और नो बेटा? समझ में आ रहा है? कंफर्म? ताड़ा मार दिया जाए तो ध्यान में રાખીશું આ છે ધર્મનિરપેક્ષતા, જે ભારત માટે એની વ્યાખ્યા વિશ્વના દેશો કરતા અલગ છે. કેવી છે? વિશ્વના દેશો કરતા એની વ્યાખ્યા ભારતની અલગ, રાઈટ? તો ક્યાંક ને ક્યાંક આપણે જે વાત કરી, શું વાત કરી બેટા? તો સમજો, पहला तो આપણે ભણ્યા ઓટોક્થોની. क्या पढ़े बेटा हम लोग? सबसे पहले ઓટોક્થોની पढ़े, राइट? तो કે ભાઈ ભારતનું જે આમુખ જે છે એ શું કહે છે? તો કે ભાઈ ભારતનું જે બંધારણ છે એનું શક્તિ સ્ત્રોત શું છે? તો કે ભાઈ એનું શક્તિ સ્ત્રોત આ છે. ભારતની પ્રકૃતિ ભણ્યા આપણે, નેચર ભણ્યા, સાર્વભૌમતા, સમાજવાદ, આ તે. યસ ઓર નો? હવે ભણીએ ભારત દેશના ઉદ્દેશ્ય શું છે, બંધારણના ઉદ્દેશ્ય શું છે. તો ભાઈ બંધારણનું સૌથી પહેલું ઉદ્દેશ્ય છે, યાદ કરો, પહેલું ઉદ્દેશ્ય શું આવશે? તો કે ભાઈ સૌથી પહેલો ઉદ્દેશ્ય આવે છે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. શું બેટા? સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. શેની પ્રાપ્તિ કરવાની છે આપણે બેટા? ન્યાયની પ્રાપ્તિ કરવાની છે. અને કઈ રીતે કરીશું ન્યાયની પ્રાપ્તિ? તો જરા જોઈએ કઈ રીતે થાય છે ન્યાયની પ્રાપ્તિ. તો કે ભાઈ જો, તો કે ભાઈ ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એને ઈચ્છે એ ન્યાય, રાઈટ? એક બહુ મોટા વિચારકે એક બહુ સરસ વાત કરી છે, એક વિચારકે બહુ સરસ વાત કરી છે. શું? તો જસ્ટિસ, જસ્ટિસ ઇઝ ધ એપિટોમ ઓફ સિવિલાઇઝ્ડ સોસાયટી. ન્યાય જે છે ને બેટા, ન્યાય એ સિવિલાઇઝ્ડ સોસાયટીનો સૌથી મોટો એપિટોમ છે. ખ્યાલ આવે છે તમને? મને દરેકે દરેક વ્યક્તિને, સોરી માફ કરજો, દરેકે દરેક વ્યક્તિને એક જ વસ્તુ જોઈએ છે, તો કે ભાઈ ન્યાય. તો કે તમારે તમારા ભાઈ જોડેથી જોઈએ છે, તો કે ભાઈ ન્યાય.
યસ ઓર નો? તો તમને તમારા માતા પિતા જોડેથી જોઈએ છે ન્યાય, મારા માતા પિતાને મારાથી જોઈએ છે ન્યાય, સરકારથી આપણને જોઈએ છે ન્યાય, રાઈટ? ન્યાય ભાઈ બહુ અગત્યની વસ્તુ છે. ન્યાય શું છે? વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આ જે ન્યાય જે છે એ સામાજિક, રાજનૈતિક કે આર્થિક ત્રણેય પ્રકારનો હોય અને ત્રણેય પ્રકારનો ન્યાય દરેકે દરેક વ્યક્તિને પ્રાપ્ત થવો જોઈએ. અને આ જે ન્યાયનો વિચાર જે છે ને બેટા, આપણે ક્યાંક ને ક્યાંક રશિયન ક્રાંતિથી પ્રભાવિત થઈને લીધો છે. કઈ ક્રાંતિથી પ્રભાવિત થઈને લીધો છે બેટા? રશિયન ક્રાંતિથી. બહુ ધ્યાનથી સમજીશું. ક્યાંયથી? રશિયન ક્રાંતિથી પ્રભાવિત થઈને લીધો છે. અને એમાં પણ આ જે સામાજિક અને રાજનૈતિક ન્યાય જે છે એ મળીને આપણને આપે છે વિતરિત ન્યાય, ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. જરા સમજીએ કેવા શું માંગો છો સર, શું વાતો કરો છો, જરા સમજાવો કે સર. તો પહેલી વાત કરીએ સામાજિક ન્યાયની. શેની વાત કરીશું બેટા? સામાજિક ન્યાયની. તો કે ભાઈ તું સમાજના કોઈ પણ તબક્કામાંથી કેમ નથી આવતો, કहीं से भी क्यों नहीं आता, તને હંમેશા ન્યાય પ્રાપ્તિ થશે. અને ન્યાય પ્રાપ્તિ માટે આપણે કીધું બી છે કે સમાજના દ્રષ્ટિમાં, સમાજની આંખોમાં દરેકે દરેક વ્યક્તિ, રાજ્યની આંખોમાં દરેકે દરેક વ્યક્તિ એક સમાન છે. કેવો છે બેટા? એક સમાન. રાજનૈતિક ન્યાય. રાજનૈતિક ન્યાય એટલે શું? તો કે ભાઈ રાજનૈતિક ન્યાય એટલે કે તને જે મત આપવાનો અધિકાર આપ્યો છે ને એ જ તો છે રાજનૈતિક ન્યાય. તું ઈચ્છે ત્યારે ચૂંટણીમાં ઊભો રહી શકે છે, એ જ તો છે બેટા રાજનૈતિક ન્યાય. બીજું શું જોઈએ છે રાજનૈતિક ન્યાયમાં? તું ઈચ્છે એ વ્યાપાર કરી શકે છે, તું ઈચ્છે એ વ્યાપાર કરી શકે છે, એ જ તો છે તારો આર્થિક ન્યાય. यस और नो बेटा? समझ में आ रहा है? तो ધ્યાનમાં રાખીશું ન્યાય બેટા, ન્યાય એ દરેકે દરેક વ્યક્તિને પ્રાપ્ત કરવાનો છે. અને ન્યાય ભારતનું બંધારણ એવું કહે છે કે અમે 3 પ્રકારના ન્યાય આપીશું. કેટલા પ્રકારના? 3. સામાજિક, રાજનૈતિક અને આર્થિક. રાઈટ? તો આ ધ્યાનમાં રાખીશું. આગે बढ़ते हैं. ફરીથી આવી જઈએ 2 મિનિટ માટે આમુખ પર, પછી જરા એક વસ્તુ સમજાવું તમને. જો ન્યાય તો સમજ્યા. ન્યાય પછી આમુખ શેની વાત કરે છે? સ્વતંત્રતાની. શેની વાત કરે છે આમુખ? સ્વતંત્રતાની. તો કે ભાઈ શેની સ્વતંત્રતા પ્રાપ્ત થશે? ધર્મ, ઉપાસના, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા. જો બેટા આમાં કેવું છે, ગુજરાતી જ્યારે કરીએ ને ત્યારે ગુજરાતી કરતી વખતે આપણે સ્વતંત્રતા બોલીએ છીએ. इंग्लिश में एक वर्ड यहाँ पे यूज किया गया है लिबर्टी. लिबर्टी ऑफ फेथ, राइट? ઉપાસના, ધર્મ ઉપાસના, લિબર્ટી શબ્દ વપરાયેલો છે. તો ત્યારે એક ડિફરન્સ છે. લિબર્ટી અને ફ્રીડમ, આ બંને શબ્દ જે છે ને આની વચ્ચે એક ડિફરન્સ છે. બંનેનું ગુજરાતી સ્વતંત્રતા જ થાય. આપણે નોર્મલી જ્યારે ગુજરાતીમાં કન્વર્ટ કરીએ ને ત્યારે સ્વતંત્રતા જ બોલીએ, બટ એક માઇનર ડિફરન્સ છે, જરા સમજીએ. અને અહીંયા આપણે શબ્દ વાપર્યો છે બેટા લિબર્ટી. કયો શબ્દ વાપર્યો છે? લિબર્ટી. એક લેટિન શબ્દ છે લિબર્ટેટમ, જેના પરથી આ શબ્દ આવે છે લિબર્ટી. હવે લિબર્ટી જે છે ને બેટા, લિબર્ટી જરા ધ્યાનથી સમજીએ. અહીંયા શબ્દ વપરાય છે ખરેખર લિબર્ટી. બંનેનું ગુજરાતી સ્વતંત્રતા જ આપણે કરીએ છીએ. ફ્રીડમ. લિબર્ટી જે છે ને એ ઇનહેરિટન્ટ હોય. કેવું હોય બેટા? ઇનહેરિટન્ટ. એ તમને પ્રાપ્ત થઈ જાય, પ્રાપ્ત થાય, ઉપરથી આવ્યું નીચે, ઇનહેરિટન્ટ કહેવાય. પ્રાપ્ત થઈ છે. તો કે ભાઈ તમને પ્રાપ્ત થઈ છે લિબર્ટી. શેની પ્રાપ્ત થઈ છે? કે ભાઈ જે ધર્મમાં માનવું હોય, જે કરવું એ. ફ્રીડમ કોને કહીશું? ફ્રીડમ કોઈ તમને આપે. તો કે હું તને આઝાદી આપું છું, હું તને ફ્રીડમ આપું છું. ખ્યાલ આવે છે? આ ઇનહેરિટન્ટ કહેવાય. તો કે જન્મ થયો ને એટલે સીધી મળી ગઈ, કે તને તારો જન્મ થયો ને એટલે સીધી મળી ગઈ લિબર્ટી. લિબર્ટી ટુ ક્રાય, કે રડ ને કોને કોઈ વાંધો નથી. રાઈટ? ફ્રીડમ જે છે ને, ફ્રીડમ એ પ્રાપ્ત થાય. પ્રાપ્ત થાય કઈ રીતે પ્રાપ્ત થાય? કે કોઈ આપે તમને, કોઈ આપે. રાઈટ? તો કે ભાઈ આપણે એવું કહીએ કે ઇંગ્લેન્ડ જોડેથી આપણને લિબર્ટી મળી, ઇંગ્લેન્ડ જોડેથી આપણને ફ્રીડમ મળી. સ્વાતંત્રતા સેનાનીઓ, ફ્રીડમ ફાઇટર શબ્દ વાપરીએ, લિબર્ટી ફાઇટર ના વાપરીએ. કેમ કે એમને છે ને છીનવવી પડી પોતાની સ્વતંત્રતા. શું કરવી પડી? સ્વતંત્રતા સંગ્રામીઓને છીનવી પડી, ખેંચવી પડી. લિબર્ટી કેવું હોય? ઇનહેરિટન્ટ હોય, તમને મળી જ જાય સીધી. એટલે બંધારણ જે છે ને ફ્રીડમ નથી. બંધારણ તમને ફ્રીડમ જે છે આપણે ભણીશું, રાઇટ્સ ભણીશું, અધિકાર આપશે, બરાબર છે. બંધારણ તમને સીધી લિબર્ટી આપે છે કે લિબર્ટી, તું જન્મ્યો ને બેટા,
ભારતનો નાગરિક છે, ભારતની જમીન પર જન્મ્યો, જન્મ્યો તને લિબર્ટી મળી ગઈ. શું લિબર્ટી મળી ગઈ? તો કે ભાઈ જે ધર્મમાં માનવું હોય માન, જેની ઉપાસના કરવી હોય કર, જેમાં વિશ્વાસ રાખવો હોય રાખ, અમને કોઈ જ વાંધો નથી. ધીસ ઇઝ કોલ્ડ લિબર્ટી. આને કહેવામાં આવે બેટા લિબર્ટી. ફ્રીડમ જે છે ને તમને કોઈ આપે, લિબર્ટી તમને સીધી પ્રાપ્ત થાય. યસ ઓર નો બેટા? તો ધ્યાનમાં રાખીશું ધીસ ઇઝ લિબર્ટેટમ, એક લેટિન શબ્દ છે, એના પરથી ક્યાંક ને ક્યાંક આવે છે. યસ ઓર નો બેટા? સમજ में आया क्या? કન્ફર્મ. અને અહીંયા બંધારણની સામે જોશો તમે, બંધારણમાં જે આમુખ આપ્યું છે એની સામે જોશો તો એ શું કહે છે? તમને સ્વતંત્રતા આપે છે, લિબર્ટી આપે છે. શેની લિબર્ટી મળી તમને? યસ, સ્વતંત્રતા આપે છે, લિબર્ટી આપે છે. શેની? તો કે ભાઈ વિચાર, તારે જે વિચારવું એ વિચાર. અભિવ્યક્તિની, તારે જે અભિવ્યક્ત કરવું એ કર. માન્યતાની, તારે જેમાં માનવું હોય માન. બરાબર છે. ધર્મની, તારે જે ધર્મ પાળવો હોય પાળ. જો બેટા સેક્યુલરિઝમ ઓલરેડી થા, બરાબર છે, ધર્મનિરપેક્ષતા પહેલેથી હતી, પણ આ શબ્દ આપણે પાછળથી ઉમેર્યો. કેમ ઉમેર્યો એ બી તમને ખબર છે. કેમ કે જો પહેલા ઉમેર્યો હોત ને તો બૂમાબૂમ થઈ જાત કે આ લોકો તો પશ્ચિમી દેશો જેવા છે, પણ આપણે પશ્ચિમી દેશો જેવા નથી. યસ ઓર નો? તો ધ્યાનમાં રાખીશું. આનાથી આગળ વધીએ બેટા. लिबर्टी फ्रीडम समझ में आ गया? પછી આપણે વાત કરી છે સમાનતાની. આમુખની સામે જ જુઓ, શેની વાત કરી છે બેટા? સમાનતાની. હવે જો આપણને સમાનતા જે છે ને, સમાનતા બેટા અલગ અલગ પ્રકારની સમાનતા મળેલી છે આપણા બંધારણમાંથી, અને આમુખ બી વાત કરે છે સમાનતાની. તો કે ભાઈ કઈ? તો કે ભાઈ નાગરિક તરીકેની તને સમાનતા મળેલી છે, તને રાજનૈતિક સમાનતા મળેલી છે, બરાબર છે, તને આર્થિક સમાનતા મળેલી છે. તો ભાઈ સમજો તો કે ભાઈ નાગરિક તરીકેની સમાનતા કઈ છે? તો કે આપણે ભણીશું આર્ટિકલ નંબર 14, 15, 17, 18, 14, 15, 17, 18. આ જે છે ને તમને નાગરિક તરીકેની સ્વતંત્રતા આપે છે. બેટા ડિટેલમાં ભણાવીશ, આ બધા આર્ટિકલ બહુ ડિટેલમાં ભણશો તમે, બરાબર છે. આજે સમયનો અભાવ છે એટલા માટે આપણે બધી વસ્તુની ચર્ચા નહીં કરી શકીએ, પણ જેમ કે આર્ટિકલ નંબર 14 કહીએ, રાઈટ, કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા. યસ ઓર નો? તો એ ભણીશું આપણે શું છે કાયદા સામે સમાનતા શું છે. તો જો વાત શેની કરે છે? આ કાયદા સામે સમાનતા, સમાનતા, ઇક્વાલિટીની. આર્ટિકલ નંબર 15 તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, ખાસ ધ્યાનમાં રાખીશું, અહીંયા વ્યક્તિ કરતા નાગરિક બોલવું વધારે હિતાવત હશે. કોઈ પણ નાગરિક જે છે એને ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થળ, આટલી વસ્તુના આધારે એના જોડે ભેદભાવ કરી શકાશે નહીં. આવું હું કહું છું ના, આવું આર્ટિકલ નંબર 15 કે છે. જો ભેદભાવ કરવાની ના પાડે છે એટલે શેની વાત કરે છે? સમાનતાની વાત કરે છે. અસ્પૃશ્યતા, બરાબર છે. આર્ટિકલ નંબર 17 તો કે ભાઈ કોઈને અસ્પૃશ્ય ગણાવી શકાય નહીં, અસ્પૃશ્યતા આચરી શકાય નહીં, એના માટેનો કાયદો પણ છે. આ પણ શું આપે છે? સમાનતા. આર્ટિકલ નંબર 18 તો કે ભાઈ ઇલકાબોની નાબૂદી કરે છે. ઉપાધિ ના રાખી શકો તમે, રાજાધિરાજ હેમંત એવું ના લખી શકું, વૈસા મેં लिख नहीं सकता. क्यों? કેમ ના લખી શકાય? કેમ કે બેટા સમાનતા છે, આવું બધું તમે રાખી શકો નહીં. આ કઈ નાગરિક સમાનતા થઈ? કેવી થઈ બેટા? નાગરિકીય સમાનતા. રાજનૈતિક સમાનતા પણ પ્રાપ્ત છે. રાજનૈતિક સમાનતા તમને ક્યાંથી પ્રાપ્ત છે? એ પ્રાપ્ત છે આર્ટિકલ નંબર 23, 25 અને આર્ટિકલ નંબર 326 માંથી. અનુચ્છેદ નંબર 325 શું કહે છે? તો અનુચ્છેદ નંબર 325 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને શું? તો કે ભાઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે મતદાર યાદીમાંથી ના ઠેરવી શકાય કે ભાઈ તારો આ ધર્મ છે, તારી આ જાતિ છે, આ જ્ઞાતિ છે કે લિંગ છે એટલે તું મતદાન કરી શકીશ નહીં, એવું કોઈ વ્યક્તિને કહી શકાય નહીં. આ પણ એક પ્રકારની સમાનતા છે બેટા, જે અનુચ્છેદ નંબર 325 આપે છે. અનુચ્છેદ નંબર 326 શું કહે છે કે 18 થી ઉપરની ઉંમરના જેટલા લોકો છે આવી જજો કે વોટ આપવા માટે. હા, શું બેટા? વોટ આપવાનો અધિકાર. આ પણ તમને જે છે સમાનતા છે. આ રાજનૈતિક સમાનતા છે. આર્થિક સમાનતા, બેટા આર્થિક સમાનતા ક્યાંથી મળશે? તો એ મળે છે અનુચ્છેદ નંબર 16, અનુચ્છેદ નંબર 39. શું છે અનુચ્છેદ નંબર 16? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જાહેર નોકરીની બાબતમાં ભેદભાવ કરી શકાશે નહીં.
બધાને જાહેર નોકરી મેળવવાનો કેવો એક સમાન અધિકાર છે। અનુચ્છેદ નંબર 16। આ નોકરી કેમ કરીએ? પૈસે કે लिए, આર્થિકતા માટે આપણે કરીએ છીએ। શેના માટે કરીએ છીએ બેટા? આર્થિકતા માટે। યસ ઓર નો? તો કે ભાઈ આ તમને શું થઈ ગઈ? આર્થિક સમાનતા થઈ। શું થઈ તમારી આર્થિક સમાનતા? યસ ઓર નો બેટા? આ અનુચ્છેદ નંબર 39 સમજીશું આપણે। સ્ત્રીઓ અને પુરુષોના સમાન વેતન, સમાન કાર્ય માટે સમાન વેતનની વાત કરે છે, સમાન અધિકારો મળવા જોઈએ એની વાત કરે છે। તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક શું દર્શાવે છે? સમાનતા। અને સમાનતા જે છે આમુખની અંદર વપરાયેલો શબ્દ છે બેટા, બહુ સારી રીતે ખબર હોવો જોઈએ તમને। यस और नो बेटा? समझ में आ रहा है? कोई डाउट, सवाल, प्रश्न हो तो पूछता रहजो। यस हो तो सवाल आने देना। यस वेरी गुड। આગળ વધીએ। સમાનતા પછી એક શબ્દ વાપરેલો છે બંધુત્વ, ફ્રેટર્નિટી। જો બેટા આ જે છે ને બંધુત્વ શબ્દ, એ બંધુત્વ આપણે ત્યાં દર્શાવીએ છે ને આધારે છે ખબર? આપણે આ બંધુત્વને દર્શાવીએ છીએ એકલ નાગરિકતા દ્વારા। ભારતનો કોઈ પણ નાગરિક જે છે ને એની જોડે અધિકાર છે કે નાગરિકતા રાખી શકશે, પણ એક જ દેશની, એક જ। અને આપણા ત્યાં નાગરિકતા કઈ છે? તો કે ભાઈ ભારતની નાગરિકતા। હું કોણ છું? તો કે ભાઈ ભારતનો નાગરિક। તમે કોણ છો? કે ભારતના નાગરિક। આપણે એવું કહીએ કે ગુજરાતનો નાગરિક, ગુજરાતમાં રહું છું પણ નાગરિકતા તો ક્યાંની? ભારતની। યુએસએ ની અંદર છે ને સ્ટેટ માટે અલગ સિટીઝનશીપ છે, અને એઝ અ યુએસએ આખું જે યુનાઇટેડ જે છે ને સ્ટેટ્સ ઓફ અમેરિકા એની માટે અલગ નાગરિકતા। આપણા ત્યાં એવું નથી, આપણા ત્યાં એકતા છે, આપણા ત્યાં બંધુત્વ, ફ્રેટર્નિટી એ દર્શાવવા માટે આપણે શું રાખ્યું છે? એકલ નાગરિકતા રાખી છે બેટા। શું રાખી છે? એકલ નાગરિકતા। તો તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે એકલ નાગરિકતા એ બંધુત્વના આધારે દર્શાવાય છે। શેની આધારે દર્શાવાય છે બેટા? બંધુત્વ। અને બંધુત્વ દર્શાવવા માટે આપણે વ્યક્તિગત ગરિમાને પણ ધ્યાનમાં રાખીએ છીએ। શું ધ્યાનમાં રાખીએ છીએ? વ્યક્તિગત ગરિમા, કે દરેકે દરેક વ્યક્તિની વ્યક્તિગત ગરિમા જે છે એ સચવાયેલી રહેવી જોઈએ, એની જોડે છેડછાડ થવી જોઈએ નહીં, રાઈટ? તો દેશની એકતા અને અખંડિતતા પણ દર્શાવે છે કે ભાઈ દેશ જે છે ને એક છે। આર્ટિકલ નંબર 1, યુનિયન, આપણે સંઘ છીએ બેટા, સંઘ, એક જ દેશ છીએ, રાઈટ? કોઈ રાજ્યને ઈચ્છા થાય ને કે હું અલગ દેશ સ્થાપિત કરી લઉં પોતાનું, તો કરી શકશે નહીં। વી આર વન, બરાબર છે? તો બંધુત્વ આપણે વ્યક્તિગત ગરિમા, દરેક વ્યક્તિની ગરિમાને સાચવીએ છીએ, એકલ નાગરિકતા દ્વારા દર્શાવીએ છીએ। દેશની એકતા અને અખંડિતતાને આપણે દર્શાવીએ છીએ શેના દ્વારા? તો કે ભાઈ એઝ અ વન કન્ટ્રી, વન નેશન તરીકે દર્શાવીએ છીએ। यस और नो बेटा? समझ में आ रहा है? कंफर्म? लॉक मार दिया जाए, राइट? આગળ વધીએ, રાઈટ? જો બેટા, રાઈટ, આજે આપણી જોડે સમયનો પણ અભાવ હતો, રાઈટ? નહીં તો ઘણા બધી વસ્તુઓ છે, હજી તો આપણે આમુખ પૂરું નથી ભણ્યા, આમુખમાં હજી ઘણી બધી વસ્તુઓ સમજવાની બાકી છે। જેમ કે સમયનો અભાવ હતો એટલે લિબર્ટી અને ફ્રીડમ પર બી મેં બહુ ચર્ચા નથી કરી। બંધુત્વ પર ચર્ચા કરવા બેસીએ તો હજી અડધો 1 કલાક નીકળી જાય, કેમ કે આમના સંદર્ભમાં પરીક્ષાની અંદર, મેન્સની અંદર ઘણા પ્રશ્નો આવતા હોય છે, રાઈટ? તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ મળીશું ત્યારે નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીશું શેના વિશે? તો કે ભાઈ આમુખમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે, આમુખ શું બંધારણનો ખરેખર ભાગ છે કે નહીં, આમુખ જે છે એને શું બંધારણીય સુધારા દ્વારા આમુખની અંદર બંધારણીય સુધારા કરી શકાય છે કે નહીં કરી શકાતા, રાઈટ? કેમ બંધારણને લાઇટ હાઉસ કીધું છે? આ તમામે તમામ બાબત પર આજે તો ફક્ત ને ફક્ત આજનો જે લેક્ચર હતો ને આપણે બેઝિક ફક્ત સમજવાનો પ્રયત્ન કર્યો છે કે બંધારણની અંદર જે આમુખની અંદર વપરાયેલા શબ્દો છે શું, આમુખની અંદર આ શબ્દો વપરાયા છે કેમ, એમને આજે આપણે ખાલી ફક્ત ને ફક્ત સમજવાનો પ્રયત્ન કર્યો। હજી ડિટેલમાં એના વિશે આપણે ચર્ચા કરીશું, જેમ જેમ આખું બંધારણ ભણીશું તેમ તેમ તમને ખ્યાલ આવશે। આઈ હોપ, હું એવી આશા રાખું છું કે તમને આ જે શબ્દો હતા એમના વિશે જ્ઞાન મેં પૂરતું આપ્યું હશે। આનાથી આગળ જો ચર્ચા કરીએ બેટા, તો આની પહેલા શું આમુખને લગતા કોઈ પ્રશ્ન પરીક્ષામાં આવ્યા છે? શું મેન્સના પ્રશ્નો આવ્યા છે? મેન્સની અંદર પ્રશ્ન પૂછાય તો કઈ રીતે પૂછાઈ શકે છે? આ બધી બાબતની ચર્ચા આપણે આવનારા લેક્ચરમાં કરીશું, રાઈટ? આજનો લેક્ચર જે છે એની અંદર સંપૂર્ણ જ્ઞાન, બરાબર છે, તમને જેટલું મેં આપવાનો પ્રયત્ન કર્યો છે એટલું મને એવું લાગે છે તમે કદાચ સમજ્યા હશો, અને કોઈ ડાઉટ હોય તો તમે અમને ફ્યુચરમાં કોન્ટેક્ટ કરી શકો છો, પૂછી શકો છો। અને હજી જો ડિટેલમાં તમે બંધારણ શીખવા માંગો છો, ભણવા માંગો છો, તો તમે અમારી એપ્લિકેશન પર બી જોડાઈ શકો છો, અને અમારી સ્પેશિયલ જીપીએસસી ક્લાસ 1-2
માટે એક ફાસ્ટ ટ્રેક બેઝિસ પર એક બેચ પણ અમે લોન્ચ કરી છે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. અને સાથે આવનારી પરીક્ષાઓ માટે કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ જો અમારું જોઈતું હોય તો એના માટે પણ અમારી સાથે સંકળાઈ શકો છો. તો ત્યાર સુધી હું આજે રજા લઈશ. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.